હેલો વેલકમ ફ્રેન્ડ, રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આપણી અલગ અલગ જે વિડીયો સિરીઝ ચાલી રહી છે એમાં ઘણા બધા વિડીયો આપણે શેર કરી રહ્યા છે. એમાં એક ખાસ વિડીયો માટે ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી, ઈચ્છા હતી કે સર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના વિડીયો શેર કરજો. તો લાંબા ટાઈમથી પ્લાનિંગ કરી રહ્યો હતો પણ એક પ્રોપર કન્ટેન્ટ ના હોય ત્યાં સુધી શેર કરવાની ઈચ્છા નથી. થોડો ટાઈમ લાગ્યો છે પણ આજે પ્રોપર વેમાં એ વિડીયો શેર કરવા જઈ રહ્યો છું. તો આપણે આજે શરૂઆત કરવાના છે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અલગ અલગ ઓર્ગેનાઇઝેશનને બેઝિકલી આપણે શેર કરવા હોય તો આર્થિક સંગઠનો, પર્યાવરણીય સંગઠનો, સામાજિક સંગઠનો, વ્યાપાર સંગઠનો, એમ બ્રોડ કેટેગરીમાં એને ડિવાઈડ કરી શકીએ છીએ. પોલિટિકલ એટલે કે રાજકીય બાબતો સાથે અને એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટ સાથે સંકળાયેલા સંગઠન. આવા અલગ અલગ સંગઠનમાં સૌથી અગત્યના જો કોઈ સંગઠન હોય તો એ છે આર્થિક સંગઠનો. અને આર્થિક સંગઠનોમાં પણ સૌથી પહેલાં ટોપ ઉપર જો કોઈ નામ તમને યાદ આવતા હોય અથવા તમને કોઈ પણ વ્યક્તિને પૂછીશું કે તમને કયા બે આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠનોના નામ આવડે છે તો તમે આ બે નામ જ બોલશો, મોસ્ટ પ્રોબેબલી IMF, વર્લ્ડ બેંક, અને ત્રીજું કદાચ તમને યાદ આવશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન એમાં આજે શરૂઆત કરવાના છીએ એક બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે ઓળખાતા બે ઓર્ગેનાઇઝેશનથી જેના નામ છે IMF અને વર્લ્ડ બેંક. તો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી શેર કરી દેજો. તો ખાસ કરીને આજે હું તમને એ વસ્તુ એશ્યોર કરીશ કે આ વિડીયો જોયા પછી તમારે ફરી ક્યારે પણ IMF અને વર્લ્ડ બેંક વિશે બીજો કોઈ વિડીયો જોવાની કે બીજી કોઈ માહિતીની જરૂર નહીં રહે. એકદમ પ્રોપરલી એનું જે રચના થઈ એની પૂર્વ ભૂમિકાથી શરૂઆત કરીને એનું સ્ટ્રક્ચર અને એકચ્યુઅલ એનું ફંક્શન શું છે, એના કેટલાક અગત્યના અહેવાલો, બસ જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના છે તમામ વસ્તુ કવર કરીશું. પ્લસ કેટલાક એનાલિટિકલ મુદ્દા કે જે ચર્ચાનો વિષય હોય એ ક્યાંક ડિટેલમાં એનાલિટિકલ ટોપિક તરીકે એક્ઝામમાં ઉપયોગી થઈ શકે. તો આ વિડીયો જોયા પછી IMF અને વર્લ્ડ બેંકને લગતા કોઈ પણ ન્યૂઝ તમે વાંચશો, કોઈ પણ કરંટ અફેર વાંચશો તો તમને 100% સમજાઈ જશે, એની મારી ગેરંટી. તો IMF અને વર્લ્ડ બેંકના આ કોન્સેપ્ટને એકદમ પ્રોપરલી સમજવા માટે, એના કાર્યને પ્રોપરલી સમજવા માટે આ વિડીયો ખાસ તમારી સાથે શેર કરી રહ્યો છું. તો IMF અને વર્લ્ડ બેંકને સમજવી હોય તો આપણે જવું પડે થોડું ભૂતકાળમાં, બેકગ્રાઉન્ડમાં જવું પડે. આવા આંતરરાષ્ટ્રીય સંગઠનોનો ઉદય થયો એની પૂર્વ ભૂમિકાને સમજવી પડે. તો બીજા વિશ્વયુદ્ધના સમયને યાદ કરો. એ વખતે જે પરિસ્થિતિ હતી આપણે જાણીએ છીએ કે વિશ્વના મોટા ભાગના જે બંને અલગ અલગ જૂથ હતા એ ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા હતા. આર્થિકથી માંડીને ઘણા જ બધા ક્ષેત્રો હતા કે જે આ યુદ્ધથી પ્રભાવિત થયા હોય. જાન માલ બંનેનું નુકસાન થયું હતું એ આપણે જાણીએ છીએ. આ પરિસ્થિતિમાંથી વિશ્વએ બહાર આવવાનું હતું. એના માટે વૈશ્વિક જે શક્તિશાળી દેશો ઉભર્યા હતા, જે બીજા વિશ્વયુદ્ધમાં શક્તિશાળી જૂથ તરીકે બહાર આવ્યા હતા, એ દેશો પ્લસ જે દેશોએ આની ખુમારીનો સામનો કર્યો તો એ દેશો પણ આ માટે કટિબદ્ધ થયા કે આપણે એક એવું રસ્તો કાઢવો જોઈએ કે જેનાથી ફરીથી અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવી શકાય, દેશની જે ખરાબ થયેલી સ્થિતિ છે એમાંથી બહાર નીકળી શકાય. તો એના માટે એક બેઠક યોજાય છે યુએસએના હેમ્પશાયરના બ્રેટન વુડ ખાતે, અને એ બેઠક ઓળખાય છે બ્રેટન વુડ કોન્ફરન્સ તરીકે. તો બીજા વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ જે આ પાયમાલ થયા દેશો, જે હાનિ થઈ, એમાંથી બહાર નીકળવાની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે એક કોન્ફરન્સનું આયોજન થયું જે યુનાઇટેડ નેશનના માધ્યમથી થઈ હતી. એટલા માટે એને યુનાઇટેડ નેશન મોનેટરી અને ફાઇનાન્શિયલ કોન્ફરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ કોન્ફરન્સ જે બ્રેટન વુડ નામના સ્થળે યોજાઈ હતી એટલા માટે એને બ્રેટન વુડ કોન્ફરન્સ પણ કહેવામાં આવે છે. અને ત્યાં અલગ અલગ જે ચર્ચા થઈ, જે અલગ અલગ કન્સર્ન હતા, આર્થિક પડકારો હતા, એનો સામનો કરવા માટેના જે અલગ અલગ સજેશન આવ્યા, અલગ અલગ જે નિષ્ણાતોએ વિચારો રજૂ કર્યા, એના આધારે બે સંસ્થાનો ઉદ્ભવ થાય છે અને એ કહેવાય છે બ્રેટન વુડ ટ્વિન્સ. તો બ્રેટન વુડ ટ્વિન્સમાં કઈ સંસ્થાનો સમાવેશ થાય છે, આ પ્રકારનું કોઈ ફેક્ટ તમને પૂછાય તો યાદ રાખજો. સૌથી પહેલી અગત્યની છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF તરીકે જે ઓળખાય છે, અને બીજી છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક અને IMF એ બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે ઓળખાય છે. આ દરેકનું માળખું શું છે, એનો પર્ટિક્યુલરલી ઉદ્દેશ શું છે, એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખવાના છીએ, જોવાના છીએ. તો IMF અને વર્લ્ડ બેંકના પહેલાં બેઝિક કેટલાક ફેક્ટ જોઈ લઈએ, એના મુખ્ય ઉદ્દેશો સમજી લઈએ, અને ત્યારબાદ ડિટેલમાં IMF અને વર્લ્ડ બેંકના પ્રોપર કાર્યો અને એના સ્ટ્રક્ચર વિશે જોઈશું. તો ઓવરવ્યૂ મેળવી લઈએ, પહેલાં બંનેની કમ્પેરિઝન જોઈ લઈએ.
તો બંનેની સ્થાપનાની વાત કરીએ તો આપણને સમજાઈ જાય કે બ્રેટન વુડ કોન્ફરન્સથી એનો ઉદ્ભવ થયો બીજા વિશ્વયુદ્ધ બાદ. તો એનું સ્થાપનાનું વર્ષ કયું? તો IMF એનું અને વર્લ્ડ બેંકનું બંનેનું સ્થાપનાનું વર્ષ સેમ જ રહેશે 1944. બંનેના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં આવેલા છે. સભ્ય દેશોમાં થોડું ડિફરન્સ જોવા મળશે. IMF છે એના સભ્ય દેશોની સંખ્યા છે 190. વર્લ્ડ બેંકના જે સભ્ય દેશો છે એમાં વર્લ્ડ બેંકને સમજવા માટેના સ્ટ્રક્ચરને થોડું સમજવું પડશે. જ્યારે વર્લ્ડ બેંક વિશે ડિટેલમાં જોઈશું ત્યારે આપણે પ્રોપરલી સમજીશું. પણ હાલ એટલું યાદ રાખીએ કે વર્લ્ડ બેંક જે છે એ વર્લ્ડ બેંક ગ્રુપ તરીકે ઓળખાય છે. વર્લ્ડ બેંક ગ્રુપમાં અલગ અલગ 5 ઇન્સ્ટિટ્યુશન છે. એમાંથી 2 સંસ્થાઓ, એક છે IBRD એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ અને બીજી છે IDA એટલે કે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી. આ 2 સંસ્થાઓને સંયુક્ત રીતે વર્લ્ડ બેંક તરીકે ઓળખાય છે. તો આજે તમારું કન્ફ્યુઝન છે, ઘણા બધા મિત્રોને આજ દિન સુધી કદાચ ખ્યાલ નહીં હોય કે વર્લ્ડ બેંક અને વર્લ્ડ બેંક ગ્રુપ 2 અલગ અલગ વસ્તુ છે. તો વર્લ્ડ બેંક ગ્રુપ એક અમ્બ્રેલા ટર્મ છે, એની અંડરમાં વર્લ્ડ બેંક આવે છે, જેના વિશે વર્લ્ડ બેંકનો જે ડિટેલ ટોપિક આ જ લેક્ચરમાં આપણે આગળ જોવાના છે, એમાં ક્લિયર કરીશું. હાલ પૂરતું ખાલી આ ફેક્ટને યાદ રાખો તમે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. IMFના સભ્ય દેશોની સંખ્યા 190 અને વર્લ્ડ બેંકની અંતર્ગત IBRD જે છે એના સભ્ય દેશો 189 અને IDAના સભ્ય દેશો છે 174. IMFના વર્તમાન વડા કોણ છે? તો ક્રિસ્ટલિના જોર્જીવા જે બલ્ગેરિયાના છે. અને વર્લ્ડ બેંકના વર્તમાન વડા કોણ છે? IMFના વડા છે એ એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખાય છે. બંનેના હોદ્દાના નામ અલગ અલગ છે. IMF એક ફંડ છે અને વર્લ્ડ બેંક છે એક ધિરાણ આપતી અથવા એક પ્રકારની ક્રેડિટ આપતી સંસ્થા છે, જેના વિશે આગળના કાર્યો જોઈશું એટલે વધારે ક્લિયર થશે. વર્લ્ડ બેંકના જે હેડ છે એ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાય છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ અને એ USAના છે. તો પરંપરાગત રીતે આ બંને દેશો, આ બંને જે સંસ્થાનું ઓરિજિન થયું એના રિલેટેડ એક ક્રિટિસિઝમ પણ ઘણીવાર સાંભળવા મળે છે. એમાં મુખ્યત્વે જે આ બંને સંસ્થાના હેડ હોય એ યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકા એ બંને વચ્ચે ડિવાઈડ કરવામાં આવે છે. કે જનરલી જે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ હશે એ USAના હોય છે અને યુરોપિયન કન્ટ્રીઝના જે વ્યક્તિ હોય એ IMFના હેડ તરીકે હોય છે. તો જનરલી આને એક બાયસ તરીકે પણ જોવામાં આવતું હોય છે. આ 2 દેશો આ જે મજબૂત સંગઠનો છે યુરોપિયન કન્ટ્રીઝના અને અમેરિકા, એમના દ્વારા ક્યાંક એક પ્રકારની મોનોપોલી પ્રકારનું સ્ટ્રક્ચર પણ અહીંયા હોવાનું કહેવામાં આવતું હોય છે. તો આ બધા ચર્ચાના મુદ્દા છે, જેના વિશે હાલ વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. અને અહીંયા જે હેડ છે એમના સમયગાળાની વાત કરીએ તો ડેવિડ માલપાસ અને ક્રિસ્ટલિના જોર્જીવા બંનેનો સમયગાળો 5 વર્ષનો હોય છે. હાલ કદાચ તમે ક્યાંય કરંટ અફેરમાં કે ન્યૂઝમાં જોયું હશે તો ખ્યાલ હશે. ડેવિડ માલપાસ જે 2019માં એમને પોતાનું પદ સ્વીકાર્યું હતું પણ એક રાજીનામું આપવા જઈ રહ્યા છે, જેના લીધે એક ચર્ચાનો વિષય હતો. તો ઓરિજિનલ એમનો ટેન્યર છે 5 વર્ષનો, પણ એ રાજીનામું આપવાના હતા. તો ટેન્યર પણ એમનો સમયગાળો પણ આપણા ધ્યાનમાં હોવો જોઈએ. સૌથી અગત્યના કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનો આપણે ભણતા હોઈએ ત્યારે એના કાર્યો, એના ઉદ્દેશો એ એટલા માટે અગત્યના કે તમે જો એના કાર્યો અને ઉદ્દેશ પ્રોપરલી સમજ્યા હોય તો એને લગતો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એનો આન્સર પ્રોપરલી કરી શકો. ઇવન MCQ સોલ્વ કરવાના હોય તો એમાં પણ ઘણા ઓપ્શન તમે વિચારી શકો જો એના બેઝિક ફંક્શન ખબર હોય તો. જેમ કે કેટલાક રિપોર્ટ્સ એક્ઝામમાં પૂછાતા હોય છે, એ રિપોર્ટ શેની સાથે સંકળાયેલો છે એનો થોડો ઘણો આઈડિયા હોય અને જે ઓપ્શનમાં સંગઠન આપ્યા હોય, જે આંતરરાષ્ટ્રીય અલગ અલગ ઓર્ગેનાઇઝેશન આપ્યા હોય એનું બેઝિક કાર્ય શું છે, એની મુખ્ય ભૂમિકા શું છે, એ જો ખ્યાલ હોય તો ઘણા બધા આન્સર આપણે ગેસ પણ કરી શકીએ છીએ અને ઓલમોસ્ટ સાચા પડતા હોય છે. તો IMF અને વર્લ્ડ બેંક ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે બંને લાગે છે તો નાણાકીય સંસ્થાઓ, બંનેમાં ફરક શું છે? પણ બંનેમાં ઘણો બધો ફરક છે. બસ આ એક ચાર્ટ તમે મગજમાં ફિટ કરી દેજો એટલે બંનેના ફંક્શનનો ડિફરન્સ તમને 100% સમજાઈ જશે. અત્યારે હાલ વૈશ્વિક ધોરણે આપણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, ગ્લોબલ ક્રાઇસિસ આ બધા શબ્દો સાંભળતા હોઈએ છીએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે અત્યારે હાલ ગ્લોબલ ક્રાઇસિસ છે એના લીધે ટાઇટ મોનેટરી પોલિસી અપનાવવામાં આવી. તો મોનેટરી પોલિસી સાથે સંકળાયેલી સંસ્થા છે આ મોનેટરી ફંડ. મોનેટરી પોલિસી એટલે કે મૌદ્રિક નીતિ, એની સાથે સંકળાયેલી સંસ્થા છે આ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. કોઈપણ દેશમાં આર્થિક સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં ભરવા માટે મદદરૂપ થતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. જે મુખ્યત્વેનું કાર્ય છે અહીંયા આપ જોઈ શકો છો, આર્થિક સ્થિરતા લાવવાનું. આર્થિક સ્થિરતા પર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે IMF.
એની સામે વર્લ્ડ બેંક જે છે એ પર્ટિક્યુલરલી વિકાસશીલ દેશો એને બે કેટેગરીમાં અહીંયા ડિવાઈડ કરવામાં આવે છે, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ. વિકાસશીલ દેશોને પણ બે કેટેગરીમાં, ઇમર્જિંગ જે રાષ્ટ્રો છે એને પણ બે કેટેગરીમાં અહીંયા ડિવાઈડ કર્યા છે, એક લોઅર ઇન્કમ ગ્રુપ અને બીજા છે મિડલ ઇન્કમ ગ્રુપ. તો આવા વિકાસશીલ રાષ્ટ્રોના ધિરાણને પૂરું પાડવા માટે વર્લ્ડ બેંકનો કોન્સેપ્ટ વિચારવામાં આવ્યો. વિકાસશીલ રાષ્ટ્રોના આર્થિક વિકાસ પર એ ભાર મૂકે છે. તો બેઝિક બંનેના કાર્યનો મુખ્ય ડિફરન્સ આ, એક આર્થિક સ્થિરતાનું કાર્ય કરશે જે IMF છે, અને વર્લ્ડ બેંક જે છે એ આર્થિક વિકાસ ઉપર ભાર મૂકશે. IMF છે એકાત્મક સંસ્થા છે, એટલે કે એની અંદર બીજા કોઈ સંસ્થાનો સમાવેશ થતો નથી. IMF પોતે એક સ્વતંત્ર ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર અલગ અલગ એના કમિટીઝ ને બધું છે, પણ સંસ્થા એક જ છે. એની સામે વર્લ્ડ બેંક શબ્દનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો વર્લ્ડ બેંક જે છે એ દ્વિપક્ષીય સંસ્થા છે, જેમાં IBRD એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ અને IDA નો સમાવેશ થાય છે. આ બંનેના કાર્યમાં થોડો ફરક છે, એટલા માટે જ બે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, જેના વિશે વર્લ્ડ બેંક વિશે આપણે જ્યારે આગળના ભાગમાં જોઈએ ત્યારે ડિટેલમાં શેર કરીશું, એટલે તમને કોન્સેપ્ટ સમજાશે કેમ કે આ બે સંસ્થાની અહીંયા જરૂર પડી. IMF જે છે એ સલાહ અને સહાય, અહીંયા સહાય પર્ટિક્યુલરલી આર્થિક સ્થિરતાના બાબતમાં જ છે. બીજા કોઈ પ્રોજેક્ટ માટે કે કોઈ યોજનાના અમલીકરણ માટે IMF ક્યારેય સહાય નહીં આપે. તમે ક્યારે પણ ન્યૂઝમાં વાંચ્યું હોય તો નોટ કરજો કે ભારત સરકારને રેલવેના આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક દ્વારા આ સહાય પૂરી પાડવામાં આવી. ત્યાં ક્યારેય તમે એવું નહીં સાંભળ્યું કે IMF એ સહાય પૂરી પાડી, કેમ કે IMF નો ઉદ્દેશ્ય વિકાસલક્ષી યોજનાઓને પ્રમોટ કરવાનો નહીં, પણ આર્થિક સ્થિરતા લાવવાનું. IMF નું નામ તમે ક્યારે સાંભળશો? જ્યારે બેલઆઉટ પેકેજની વાત આવશે, જ્યારે કોઈ દેશમાં આર્થિક સ્થિરતા લાવવા માટે એ દેશ દ્વારા લોનની જરૂર હોય અથવા કોઈ સહાયની જરૂર હોય. અત્યારે હાલ વર્તમાન સમયની વાત કરીએ તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા દ્વારા IMF પાસે આર્થિક સહાયની માંગણી કરવામાં આવી. તો એનું રીઝન શું? આ બધા દેશો અત્યારે ઇકોનોમિક ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. ઇકોનોમિક ક્રાઇસિસ જ્યારે પણ આવશે ત્યારે તમને હાઇલાઇટમાં જોવા મળશે IMF. ઇકોનોમિક ક્રાઇસિસને ઘટાડવા માટે, જે તે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે IMF પોતાની અલગ અલગ ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરે છે. કયા કયા પ્રકારની ક્રેડિટ ફેસિલિટી કયા પ્રકારના દેશોને ઉપલબ્ધ છે એ પણ આપણે ડિટેલમાં જોવાના છીએ, તો એ માટે જોડાયેલા રહેજો. એટલે મેઇન ફંક્શન બસ આ જ સમજવાનું છે. જ્યારે ગ્રાન્ટની અને સહાયની વાત આવશે ત્યારે વિશ્વ બેંક પિક્ચરમાં આવશે. કોઈ પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, કોઈ નવી યોજનાના અમલીકરણની વાત હોય તો ત્યાં વર્લ્ડ બેંકમાં પણ ક્યારેક તમે IBRD સાંભળશો, ક્યારેક IDA સાંભળશો. તો એ બંને ઓર્ગન છે, બંને સંસ્થાઓ દ્વારા આ લોન પૂરી પાડવામાં આવતી હોય છે. એટલા માટે ક્યારેક તમને IBRD શબ્દ પણ વાંચવા મળશે કે IBRD દ્વારા ભારતને આટલા રૂપિયાની લોન આપવામાં આવી અથવા આટલી સહાય કરવામાં આવી. ઘણા પ્રોજેક્ટમાં તમે IDA પણ સાંભળશો. આગળ વધીએ તો IMFનું બેઝિક કાર્ય શું? તો નાણાકીય ક્ષેત્ર અને મેક્રો ઇકોનોમિકને લગતી બાબતોનું મોનિટરિંગ કરવાનું અને એના માટે દેશોને મદદ કરવાનું. તો મેક્રો ઇકોનોમી એટલે શું? તો આપણો ઇકોનોમિક સર્વેનો જે પહેલો વિડીયો શેર કર્યો તો એમાં મેક્રો ઇકોનોમીને લગતા અલગ અલગ પેરામીટરની વાત કરી હતી. ફિસ્કલ પોલિસી, મોનેટરી પોલિસી, GDP, આ તમામનો સમાવેશ મેક્રો ઇકોનોમિક પોલિસીમાં થાય છે. તો આ બધાને નિયંત્રિત કરવા માટે આ બધામાં કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ અથવા કોઈ એવા ફેરફારો કરવાની જરૂરિયાત હોય કે જેનાથી એ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને, તો ત્યાં IMFની એક ભૂમિકા જોવા મળશે. તો નાણાકીય ક્ષેત્ર મોનેટરી વર્ડ પરથી જ પકડવાનું છે. IMFનું કાર્ય મોનેટરી એટલે કે નાણાકીય બાબતને લગતું. અને અહીંયા વર્લ્ડ બેંકનું કાર્ય સમજવું હોય તો IBRD નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું પડે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ. તો રિકન્સ્ટ્રક્શન શબ્દનું ઓરિજિન ક્યાંથી થયું તમે વિચારી શકો છો. આગળ જો આ લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હોય તો કે બીજું વિશ્વયુદ્ધ થયું એ વખતે વિશ્વના દેશો તબાહ થયેલા હતા, તારાજી થયેલી હતી, વિનાશ વેરાયેલો હતો. તો એમનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું, એમને ફરી પાછા મૂળ ટ્રેક ઉપર લાવવાના હતા. તો આ રિકન્સ્ટ્રક્શન કરવા માટેની જે સહાય હતી એ વર્લ્ડ બેંકના માધ્યમથી જવાની હતી, IBRDના માધ્યમથી જવાની હતી. તો નામ પરથી જ મિત્રો ઘણી બધી વસ્તુઓ આપણને સમજાઈ જતી હોય છે. રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટનું જે કાર્ય હતું એ વર્લ્ડ બેંકના માધ્યમથી થઈ રહ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ હતું ગરીબીમાં ઘટાડો કરવો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું. તો જે ડેવલપિંગ ઇકોનોમી હતી અને જે ડેવલપ્ડ ઇકોનોમી હતી બંનેને એકબીજાની જરૂરિયાત હતી.
ડેવલપ્ડ ઇકોનોમી પાસે ટેકનોલોજી હતી પણ માર્કેટ નહોતું. માર્કેટ એમને ક્યાંથી મળી શકે એમ હતું? ડેવલપિંગ અને ઇમર્જિંગ જે છે એવી અર્થવ્યવસ્થાઓ પાસેથી. તો જે દેશો અલ્પ વિકસિત અથવા વિકાસશીલ છે એનો પણ વિકાસ થાય તો એમાં પણ વિકસિત દેશોનું જ હિત હતું. તો આ બધા પેરામીટર્સને ધ્યાનમાં લઈને આ વર્લ્ડ બેંક જે તે સમયે ગરીબી ઘટાડવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સ્થપાય છે. તો આ એક બેઝિક આઈડિયા થયો બંને સંસ્થાને સમજવા માટેનો. જે તમારા મગજમાં IMF ને વર્લ્ડ બેંક બધું એક સરખું જ લાગતું હતું એ કદાચ હું માનું છું આઈ થિંક હવે ક્લિયર થઈ ગયું હશે. હવે ડિટેલમાં આપણે બંને સંસ્થાના પ્રોપરલી ફંક્શન અને એનું જે સેટઅપ છે એને સમજીશું. એટલે IBRD ID આ બધું શું છે, વર્લ્ડ બેંકને રિલેટેડ જે કન્ફ્યુઝિંગ ટર્મ હતી એ વધારે ક્લિયર થશે. IMFના જે અલગ અલગ કાર્યો છે, કોટા શું છે, SDR શું છે, આવું બધું તમે સાંભળતા હશો. ઘણી વાર એમાં કન્ફ્યુઝન પણ થતું હશે. ક્યારેક મગજમાં એવો પણ પ્રશ્ન થતો હશે કે SDR એ ચલણ છે કે એક યુનિટ છે કે શું છે? તો એ તમામ વસ્તુ IMF ને વર્લ્ડ બેંકને લગતા જેટલા પણ પ્રશ્નો છે તમામનું સમાધાન આજે આપણે અહીંયા કરવાનું છે. આ વિડીયો જોયા પછી બસ તમને કોન્ફિડન્સ આવી જવું જોઈએ કે IMF ને વર્લ્ડ બેંક વિશે કંઈ પણ પૂછાય કોઈ પણ જગ્યાએ MCQની એક્ઝામથી લઈ ઇન્ટરવ્યૂ સુધી તો મને આવડશે એટલું તમને આશ્વસ્ત કરવા માટે જ આપણે આગળ વધી રહ્યા છીએ. તો IMFને લગતા મહત્ત્વના ફેક્ટ ઓલરેડી આગળ જોઈ લીધા, જે રિપીટ નથી કરી રહ્યો. સ્લાઇડમાં એકવાર તમે જોઈ લેજો. મેઇન એની સ્થાપના ક્યાં થઈ, એના હેડ કોણ છે, તમામ વિગતો છે. હવે IMFમાં સૌથી અગત્યની બાબતો કઈ? IMF જ્યારે પણ ન્યૂઝમાં આવે ત્યારે તમને કયા કયા મુદ્દા સાંભળવા મળતા હોય છે? તો એક છે IMF કોટા, સૌથી અગત્યનો. IMFનો શબ્દ આવશે, IMF ન્યૂઝમાં આવશે તો ત્યારે કોટા શબ્દ આવશે. ભારતનો કોટા આટલો, એમાં સૌથી વધારે કોટા અમેરિકાનો, સૌથી વધારે કોટા આ દેશનો. આ પ્રકારની ટર્મિનોલોજી તમે સાંભળતા છો. અને કોટાના આધારે સૌથી વધારે વોટિંગ રાઇટ આ દેશના. તો કોટા શું છે, વોટિંગ રાઇટ શું છે, એના વિશે સમજીશું. ત્યારબાદ બીજું અગત્યનું છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, SDR. તો આ SDR ખરેખર છે શું? એક ચલણ છે, એક યુનિટ છે કે પછી એક એવી વ્યવસ્થા કે જેના આધારે કોટા નક્કી થતો હોય? તો SDR વિશે સમજીશું. ત્યારબાદ IMFની ક્રેડિટ ફેસિલિટી. અલગ અલગ દેશોમાં જ્યારે ઇકોનોમિક ક્રાઇસિસ આવે એટલે બેલઆઉટ પેકેજ, આ શબ્દ તમે સાંભળતા હશો. બેલઆઉટ પેકેજ તો એક પ્રકારનું સહાયકારી વ્યવસ્થા છે IMF દ્વારા પૂરી પાડવામાં આવતી, પણ એની અલગ અલગ વિશેષતાઓ છે, અલગ અલગ કેટેગરી છે. કે આ પ્રકારનો દેશ હશે, લો ઇન્કમવાળો દેશ હશે તો એને અલગ કેટેગરીમાં સહાય મળશે. મિડલ ઇન્કમવાળો દેશ હશે, ઇમર્જિંગ ઇકોનોમિક અર્થવ્યવસ્થા હશે તો એને એક અલગ પ્રકારની સહાય મળશે. તો આખું એ પણ એનું ક્લાસિફિકેશન છે જે આપણે સમજીશું. અને IMF, વર્લ્ડ બેંકના આવા કોઈ પણ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જ્યારે આપણે ભણતા હોઈએ, કરંટ અફેરમાં જોતા હોઈએ ત્યારે સૌથી અગત્યનો એક ટોપિક છે એમના દ્વારા રજૂ થતા અહેવાલો. અલગ અલગ અહેવાલો એમના માધ્યમથી રજૂ થતા હોય છે. તો આ અહેવાલો વિશે પણ એક ઓવરવ્યૂ મેળવીશું. વધારે ડિટેલમાં અહેવાલમાં નહીં જઈએ કેમ કે અહેવાલનો વિડીયો અલગથી ઓલરેડી આપણે શેર કરેલો છે. તો એના વિશે ડિટેલમાં જાણવું હોય તો તમે ત્યાંથી જાણી શકો છો. તો સૌથી પહેલાં આ સંસ્થાને સમજવી હોય, IMFની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, તો એના માળખાને સમજવું પડે. એનું માળખું પણ થોડું કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવું છે. એને લગતી અલગ અલગ ટર્મિનોલોજી, અલગ અલગ હોદ્દાઓ વિશે તમે ન્યૂઝમાં સાંભળતા હોવ છો. સૌથી પહેલાં તો મેનેજિંગ ડિરેક્ટર, એ આપણે આગળ જોઈ લીધું, ક્રિસ્ટલિના જોર્જીવા જે એના મેનેજિંગ ડિરેક્ટર છે. બીજું એક પદ છે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટરની અંડરમાં એક નવું પદ ક્રિએટ કરવામાં આવ્યું છે જેનું નામ છે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. આ સિવાય બીજું એક શબ્દ તમે સાંભળતા હશો, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની સંખ્યા એકથી વધારે હોય છે, જ્યારે મેનેજિંગ ડિરેક્ટર હેડ તરીકે એક જ હોય, એની અંડરમાં એક ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એ પણ એક જ હોય. તો આ બધા પદ શું છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. પહેલાં એના સ્ટ્રક્ચરને સમજી લઈએ. તો સૌથી પહેલાં અગત્યનું છે બોર્ડ ઓફ ગવર્નર, જે એનો હાર્ટ કહેવાય, જે એનું હૃદય કહેવાય, જે મેઇન ડિસિઝન મેકિંગ ઓથોરિટી કહેવાય, એ છે એનું બોર્ડ ઓફ ગવર્નર. બોર્ડ ઓફ ગવર્નર જે છે એની અંતર્ગત બે વ્યક્તિ જોડાયેલા છે. એક છે ગવર્નર અને બીજા છે અલ્ટરનેટ ગવર્નર.
તો બોર્ડ ઓફ ગવર્નરની અંડરમાં બે વ્યક્તિ કાર્ય કરશે, એક છે ગવર્નર, અંડરમાં ના કહેવાય પણ એની અંતર્ગત કહેવાય, ગવર્નર અને અલ્ટરનેટ ગવર્નર અથવા વૈકલ્પિક ગવર્નર પણ ગુજરાતીમાં જેને કહી શકાય. તો આ ગવર્નર તરીકે કોણ હોય છે? જે તે જેટલા બોર્ડ ઓફ ગવર્નરમાં કોણ હશે? તો જેટલા પણ દેશો IMFના મેમ્બર છે એ તમામ દેશો બોર્ડ ઓફ ગવર્નરમાં જોડાયેલા હશે, એના મેમ્બર હશે. અહીંયા જે પણ નિર્ણય લેવાશે એ વોટિંગ દ્વારા ડિસિઝન લેવામાં આવતું હોય છે. જે મેઇન ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે IMFની એ છે બોર્ડ ઓફ ગવર્નર. એમાં ગવર્નર તરીકે સામાન્ય રીતે જે તે દેશના નાણામંત્રી હશે. ભારતના ગવર્નર તરીકે IMFમાં કોણ છે? આવું ફેક્ટ પૂછાય તો તમને મગજમાં હોવું જોઈએ કે આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. તો એ બોર્ડ ઓફ ગવર્નર તરીકે IMFમાં ભારતના ગવર્નર ગણાય. પણ ભારતના વૈકલ્પિક ગવર્નર કોણ? તો પાછું નામ બદલાઈ જશે. વૈકલ્પિક ગવર્નર તરીકે અથવા અલ્ટરનેટ ગવર્નર તરીકે જે તે સેન્ટ્રલ બેંક હોય, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, અમેરિકાની પણ જે રીતે US ફેડરલ એજન્સી, એ રીતે અલગ અલગ દરેક દેશની અલગ અલગ બેંક છે. US ફેડરલ બેંક છે અમેરિકાની, એ રીતે અલગ અલગ દરેક દેશની સેન્ટ્રલ બેંક હશે. તો આ સેન્ટ્રલ બેંકના જે ગવર્નર હોય એ અલ્ટરનેટ ગવર્નર તરીકે બોર્ડ ઓફ ગવર્નરના મેમ્બર ગણાય. તો અહીંયા અલ્ટરનેટ ગવર્નર તરીકે RBIના ગવર્નર જે શક્તિકાંત દાસ આપણે જાણીએ છીએ, RBIના ગવર્નર તરીકે અહીંયા વૈકલ્પિક ગવર્નર તરીકે કાર્ય કરશે. બોર્ડ ઓફ ગવર્નરની અંડરમાં કાર્ય કરવા માટે એક એક્ઝિક્યુટિવ બોર્ડ હશે, જેને બોર્ડ ઓફ ગવર્નર પોતાના પાવરનું ડેલિગેશન કરશે. બોર્ડ ઓફ ગવર્નરની જે કાર્યકારી સત્તાઓ હશે એ આપવામાં આવશે એક્ઝિક્યુટિવ બોર્ડને. કેમ કે બોર્ડ ઓફ ગવર્નર છે એ બ્રોડ આખી કમિટી છે જેની વર્ષમાં એક કે મેક્સિમમ ક્યારેક 2 વાર, જનરલી 1 વાર જ મિટિંગ મળતી હોય છે, એકાદ વાર જ એની મિટિંગ મળતી હોય છે, પણ એની દિન પ્રતિદિનની કાર્યવાહી હોય એ કરવા માટે આ એક્ઝિક્યુટિવ બોર્ડ કાર્ય કરશે. એક્ઝિક્યુટિવ બોર્ડમાં ટોટલ 24 સભ્ય કાર્ય કરશે. 24માંથી 5 સભ્યો એવા હોય કે જે ફિક્સ છે, જે IMFનો કોટા છે. કોટા વિશે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોવાના છીએ. તો IMF કોટામાં સૌથી વધારે જે કોટા ધરાવતા હશે એ 5 મેમ્બરને ફિક્સ મેમ્બર તરીકે એક્ઝિક્યુટિવ બોર્ડમાં રાખવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજા 19 એક્ઝિક્યુટિવ મેમ્બર્સ એવા હશે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સોરી ફ્રેન્ડ. તો એક્ઝિક્યુટિવ બોર્ડની વાત કરી રહ્યા હતા. એમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે, ટોટલ 24 હશે. 5 એ સૌથી વધારે કોટા ધરાવતા સદસ્ય દેશમાંથી હશે અને 19 હશે એ ચૂંટવામાં આવે. હવે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ભારતમાંથી પણ એક વ્યક્તિ ત્યાં અત્યારે હાલ પોસ્ટેડ છે, જે ભારત ઉપરાંત બીજા પણ કેટલાક દેશનું પ્રતિનિધિત્વ કરે છે. અને નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ડિટેલમાં જોઈશું. તો આ થઈ એક્ઝિક્યુટિવ બોર્ડની રચના. અને આ બધી જ કાર્યવાહીનું, આ બધી જ રૂટીન જે ડે ટુ ડે કામગીરી થાય છે એનું મોનિટરિંગ કરવા માટે સૌથી ઉપર હશે એક મેનેજિંગ ડિરેક્ટર, જે IMFના હેડ તરીકે, વડા તરીકે પ્રચલિત છે. અને આ હાલના કોણ છે એ આપણે આગળ ઓલરેડી જોઈ લીધું. તો આ મેનેજિંગ ડિરેક્ટરની અંડરમાં એક તાજેતરમાં એક નવું પદ ક્રિએટ કરવામાં આવ્યું છે, ડેપ્યુટી મેનેજરનું, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, ડેપ્યુટી MDનું. તો આ કોણ છે એ નામ આપણને ખાસ ખ્યાલ હોવું જોઈએ. વારંવાર ન્યૂઝમાં તમે એક નામ સાંભળો છો, ગીતા ગોપીનાથન. ગીતા ગોપીનાથન ભારતીય મૂળના છે એટલા માટે વધારે હાઇલાઇટ થતા હોય છે ભારત. તો ગીતા ગોપીનાથન એ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે IMFના, અને એ પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે. આ પોસ્ટ પહેલાં હતી નહીં, પછી ક્રિએટ કરવામાં આવી. તો અત્યારે હાલ ગીતા ગોપીનાથન એ આના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને USA બેઝડ છે, USAમાં એ સ્થાયી થયેલા છે. તો આખી વાત થઈ બેઝિક એની કાર્યવાહીની પ્રણાલીની. હવે અહીંયા બીજી 2 સંસ્થાઓ તમને જોવા મળશે, 2 શબ્દો IMF સાથે સંકળાયેલા બીજા પણ તમે ક્યારેક જોશો. એક છે ડેવલપમેન્ટ કમિટી અને બીજી છે ઇન્ટરનેશનલ
મોનેટરી એન્ડ ફાઇનાન્સ કમિટી. ડેવલપમેન્ટ કમિટી છે અને બીજી છે ઇન્ટરનેશનલ મોનેટરી અને ફાઇનાન્સ કમિટી. આ ઇન્ટરનેશનલ મોનેટરી ફાઇનાન્સ કમિટી અને ડેવલપમેન્ટ કમિટીનું મુખ્ય કાર્ય શું? એક પ્રકારની સલાહકારી ભૂમિકા ભજવશે. પણ આમાં એક થોડી વિશેષતા છે, બીજા કરતાં થોડું અલગ છે. ડેવલપમેન્ટ કમિટી એ એવી કમિટી છે કે જે IMF પ્લસ વર્લ્ડ બેંક એની સંયુક્ત કમિટી છે. એટલે બંનેના જે ગવર્નર હશે એ અહીંયા જોડાયેલા છે ડેવલપમેન્ટ કમિટી સાથે, અને એનો રોલ હશે સલાહ આપવાનો IMFના બોર્ડ ઓફ ગવર્નરને. એ સલાહ આપશે IMFના બોર્ડ ઓફ ગવર્નરને. સેમ એ જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી અને ફાઇનાન્સ કમિટી છે એ પણ સલાહ આપશે બોર્ડ ઓફ ગવર્નરને. તો બોર્ડ ઓફ ગવર્નરને સલાહ આપવા માટે બે સંસ્થાઓ કાર્ય કરશે. એક ડેવલપમેન્ટ કમિટી છે, બીજી છે ઇન્ટરનેશનલ મોનેટરી અને ફાઇનાન્સ કમિટી. જેમાં ડેવલપમેન્ટ કમિટી છે જોઈન્ટ કમિટી છે. તો કઈ સંસ્થા એ જોઈન્ટ કમિટી છે, કઈ કમિટી એ જોઈન્ટ કમિટી છે, આ પ્રકારનું કદાચ ક્યાં ડિસ્કશન થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. IMF અને વર્લ્ડ બેંક બંનેની જોઈન્ટ કમિટી છે એ ડેવલપમેન્ટ કમિટી છે. અને બંને સાથે સંકળાયેલી જે સામાન્ય બાબતો હશે એની ચર્ચા ત્યાં કરવામાં આવશે, અને એને લગતા જરૂરી સલાહ સૂચનો IMFને જ્યારે આપવા હોય તો બોર્ડ ઓફ ગવર્નરને એ રજૂ કરતું હોય છે. તો આ રીતે આખું IMFનું માળખું નક્કી થયેલું છે અને એ મુજબ એ કાર્ય કરે છે. તો અલગ અલગ જે હોદ્દાઓ વિશે તમે ન્યૂઝમાં સાંભળતા હતા, હું માનું છું આજે ક્લિયર થઈ ગયા છે. મેનેજિંગ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, અને આ એક નવા પોસ્ટની જે વાત કરી હમણાં, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, જે ગીતા ગોપીનાથન છે, ગવર્નર, અલ્ટરનેટ ગવર્નર. તો આ બધા જ જે વૈધાનિક પદો છે એના IMFના એ તમે આજે ક્લિયર કરી લીધા હશે. IMF કોટા, સૌથી અગત્યનો મુદ્દો IMFનો છે IMF કોટા. તો આ કોટા શું છે? કોટા શબ્દ પરથી આપણે સમજી શકીએ કે ફાળો અથવા શેર અથવા ભાગીદારી કે એની કોન્ટ્રીબ્યુશન એક રીતે. તો IMFની રચના થઈ જે તે સમયે, એટલે આ એક નાણાકીય સંસ્થા છે, એમાં પૈસાની તો જરૂર પડે જ. તો પૈસા કેવી રીતે ભેગા કરવામાં આવ્યા? અલગ અલગ દેશો પાસેથી પોતાની યથાશક્તિ મદદ કરવામાં આવી અને એક આખું ફંડ ક્રિએટ કરવામાં આવ્યું. તો એ વખતની મહાસત્તા તરીકે અમેરિકા હતું. અમેરિકા પાસે સૌથી વધારે પૈસા હતા, ફંડ હતું. તો એણે સૌથી વધારે ફાળો આપ્યો. તો દરેક દેશોએ પોતાની ક્ષમતા મુજબ વધારે ઓછું પ્રદાન કર્યું. એ મુજબ એમને કોટા અલોટ કરવામાં આવ્યો, એમનો વોટિંગ રાઇટ નક્કી કરવામાં આવ્યો. તો એ છે આ IMFનો કોટા. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડમાં પણ એ જે નાણાકીય ફાળો આપ્યો હોય એ મુજબ જ આ સંસ્થાઓ, આ દેશો પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. વૈશ્વિક અર્થતંત્રમાં સૌથી શક્તિશાળી દેશો છે એ સૌથી વધુ મતદાન શક્તિ ધરાવે છે. તો એક રીતે ક્યારેક આનું ક્રિટિસિઝમ પણ થતું હોય છે કે ડેમોક્રેટિક પ્રિન્સિપલ એટલે કે તમામને સમાન અધિકારના સિદ્ધાંત પર એ આધારિત નથી. પણ જે તે સમયની જે જરૂરિયાત હતી એને ધ્યાનમાં લઈને એની રચના કરવામાં આવી હતી. આ કોટા કેવી રીતે નક્કી થાય છે? હવે કોટાની વાત કરીએ તો એમાં એક શબ્દ તમે સાંભળતા હશો, SDR, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. SDR જેને કહીશું સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. એટલે કે જે ડ્રોઈંગ એટલે કે ઉપાડ કરવો એક રીતે. તો એની સાથે ત્યાંથી જે આપણે સહાય મેળવવા માંગતા હોઈએ, IMF પાસેથી જે સહાય મેળવવા માંગતા હોઈએ એની સાથે સંકળાયેલા આ રાઇટ્સ છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ કોટાના નિર્ધારણ સાથે સંકળાયેલા છે અને IMFમાં ચલણ તરીકે નહીં પણ એક યુનિટ તરીકે કાર્ય કરે છે. SDRનું નિર્ધારણ કેવી રીતે થાય છે એ પહેલાં IMFના કોટાનું નિર્ધારણ કેવી રીતે થાય છે એ જોઈ લઈએ, ત્યારબાદ જોઈશું SDRનું નિર્ધારણ પણ કેવી રીતે થાય છે. તો IMFમાં કોટાનું નિર્ધારણ કરવા માટે અલગ અલગ 4 પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે. એમાં સૌથી અગત્યનો પેરામીટર છે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેના વિશે આપણે જાણીએ છીએ. એમાં GDP જે છે એનું વેઇટેજ આપવામાં આવ્યું છે 50%. આ લાસ્ટમાં જે બ્રેકેટમાં આંકડા લખ્યા છે વેઇટેજના લખેલા છે. ત્યારબાદ બીજો અગત્યનો મુદ્દો છે ઓપનનેસ. ઓપનનેસ એટલે માર્કેટમાં ખુલ્લાપણું. આપણે જે આપણા ભારત દેશની વાત કરીએ તો 1991 પહેલાંની જે અર્થવ્યવસ્થા હતી એ ક્લોઝ પ્રકારની ઇકોનોમી કહી શકાય. ક્લોઝ ના કહેવાય, પહેલેથી આપણે મિક્સ ઇકોનોમી જ છે, પણ એવી અર્થવ્યવસ્થા કે જ્યાં વિદેશી જે રોકાણ હોય, અલગ અલગ જે આપણા બિઝનેસના સેક્ટર હોય એને મર્યાદિત પ્રમાણમાં ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યા હોય. જ્યાં ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારે હોય, ખાનગી ક્ષેત્રની એક્સેસ વધારે હોય
જેમ જેમ આ એક્સેસ વધતી જાય એમ ઓપનનેસ અર્થવ્યવસ્થામાં વધતી જાય. તો એ ઓપનનેસની અહીંયા વેઇટેજ આપવામાં આવ્યું છે 30%. ત્યારબાદ ત્રીજું અગત્યનું પેરામીટર છે ઇકોનોમિક વેરિએબિલિટીઝ. ઇકોનોમિક વેરિએબિલિટીઝ એને વેઇટેજ આપવામાં આવ્યું છે 15%. અલગ અલગ ઇકોનોમિક એક્ટિવિટીઝ રિલેટેડ જે વેરિએબિલિટીઝ હોય, અલગ અલગ એક જ સેક્ટર ઉપર અથવા એક જ વસ્તુ પર ડિપેન્ડન્ટ ના હોય, અલગ અલગ પ્રકારના અલગ અલગ સેક્ટર હોય, અલગ અલગ બિઝનેસ હોય, અલગ અલગ કન્ડિશન હોય, તો એને ઇકોનોમિક વેરિએબિલિટીઝ કહેશે. અને લાસ્ટમાં ઇન્ટરનેશનલ રિઝર્વ, જે આપણું વિદેશી મુદ્રા ભંડાર છે, ઇન્ટરનેશનલ રિઝર્વ છે, એને વેઇટેજ આપવામાં આવ્યું છે 5%. તો અલગ અલગ 4 અગત્યના પેરામીટર્સ એને વેઇટેજ આપવામાં આવ્યું છે અલગ અલગ. એમાં સૌથી વધારે વેઇટેજ કોનું છે? જીડીપીનું, એટલે કે દેશની અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરને સૌથી વધારે વેઇટેજ આપવામાં આવ્યું છે. જે સૌથી વધારે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોય એને વધારે કોટા ભવિષ્યમાં પ્રાપ્ત થઈ શકે છે. હવે જે જીડીપી છે એમાં પાછા 2 ભાગમાં એને ડિવાઈડ કરેલું છે કે જીડીપી જે 50% ગણવાનું છે, સીધે સીધો જીડીપી નહીં, વર્તમાન જીડીપી નહીં. જીડીપીમાં આપણે પાછા 2 કોન્સેપ્ટ આપણા ઇકોનોમિક સર્વેના લેક્ચરમાં આપણે જોયા હતા. જીડીપી નોમિનલ રેટ, જીડીપી એટ ફિક્સ્ડ કોસ્ટ અને જીડીપી એટ પીપીપી. તો અહીંયા જે ધ્યાનમાં લેવાય છે જીડીપી એટ નોમિનલ એક્સચેન્જ રેટ, એટલે કે નોમિનલ જીડીપી, એનું વેઇટેજ છે 60%. અને જીડીપી એટ પીપીપી એટલે કે પરચેસિંગ પાવર પેરિટી આધારિત જીડીપીનું વેલ્યુ જે હશે એનું વેઇટેજ છે 40%. તો આ બંનેનો રેશિયો કાઢીને આ જીડીપીનું માપ લેવામાં આવતું હોય છે. તે હોલિસ્ટિક મેથડ અહીંયા અપનાવવામાં આવી છે, જેથી મોંઘવારી અને દરેક દેશમાં મોંઘવારીનું પ્રમાણ અલગ અલગ હોય છે. દરેક દેશના જે ચલણ હોય એની ખરીદ ક્ષમતા અલગ અલગ હોય છે. તો એને પણ ધ્યાનમાં લેવાય એ હેતુથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ રીતે IMFના કોટાનું નિર્ધારણ થાય છે. તો જે કોટા શબ્દ વિશે તમે અત્યાર સુધી સાંભળતા હતા, એના કોટાને લગતા આ પરિબળોને પણ આજે તમે જાણ્યા. હવે જે SDRની વાત કરતા હતા, તો એ SDR શું છે? સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. એ IMFના ખાતાનો એકમ છે, એક યુનિટ છે જેમાં IMF ટ્રાન્ઝેક્શન કરે છે, લેવડ દેવડ કરે છે. પણ આ એક ચલણ નથી. SDR એ કોઈ અલગ કરન્સી નોટ નથી કે તમને એવું છાપેલું એ જોવા મળે કે એમાં કોઈ અલગ ડિનોમિનેશન જોવા મળે. એક પ્રકારનો એ વ્યવહાર માટેનો યુનિટ છે. એનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સને એક બાસ્કેટ કરન્સીના સાથે મેચ કરવામાં આવે છે અને એના આધારે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો આ મૂલ્ય નક્કી કરવા માટે SDR બાસ્કેટમાં કયા કયા ચલણ સમાવિષ્ટ છે? આ એક્ઝામમાં ભૂતકાળમાં કદાચ UPSCએ પણ ક્વેશ્ચન પૂછેલો છે. આવનારી કોઈ પણ એક્ઝામમાં ફેક્ટમાં પણ પૂછાઈ શકે. તો SDRમાં કયા કયા ચલણને ધ્યાનમાં લેવામાં આવે છે? SDRની વેલ્યુ નક્કી કરવા માટે કયા કયા ચલણ ધ્યાનમાં લેવાય છે? તો આજે યાદ રાખી લેજો. સૌથી પહેલું અગત્યનું US ડોલર, ત્યારબાદ બીજું છે યુરો, ત્રીજું છે જાપાનીઝ યેન, ચોથું છે પાઉન્ડ સ્ટર્લિંગ અને લાસ્ટમાં છે પાંચમું, લાસ્ટ 2016માં જેને એડ કરવામાં આવ્યું, ચાઇનીઝ રેમિનબી. ચાઇનીઝ રેનમિનબી જે લાસ્ટમાં એડ થયું હતું. આને લગતો એક ક્વેશ્ચન UPSCએ જે તે સમયે પૂછી લીધો હતો. તો SDRમાં કયા કયા કરન્સી સામેલ છે યાદ રાખવું હોય તો પણ તમે યાદ રાખી શકો કે IMFની રચના થઈ એ વખતે મજબૂત દેશો તરીકે કયા દેશો ઉભર્યા હતા, એ દેશની કરન્સી જ અહીંયા તમને જોવા મળશે. ચાઇના પાછળથી વધારે વિકસિત દેશ તરીકે, હાલ તો વિકાસશીલ દેશની કેટેગરીમાં જ પોતાને ગણાવે છે, પણ ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ એનું ઘણું સારું થયું, ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ ઘણું સારું થયું અને એક વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશને ઇક્વિવેલન્ટ કહી શકાય એવો મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યો. તો એને પણ આમાં સામેલ કરવામાં આવ્યું લાસ્ટમાં, ચાઇનીઝ રેનમિનબીને. તો આ 5 અગત્યની કરન્સી જે SDRનું નિર્ધારણ કરે છે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટનું. તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટને લગતો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આ ફેક્ટ તમે ધ્યાનમાં રાખજો. SDR IMFના સભ્ય દેશો દ્વારા રાખવામાં આવેલ ચલણ માટેના દાવાનું પ્રતિનિધિત્વ કરે છે, એનું વિનિમય થઈ શકે છે. એટલે કે SDRના માધ્યમથી જ આપણે ત્યાં લેવડ દેવડ કરી શકીએ છીએ. એની નિર્ધારિત વેલ્યુના આધારે આપણે જે આપણો રિઝર્વ ત્યાં રાખ્યો હશે એ આપણે SDRના ફોર્મમાં ઉપાડ કરી શકીએ છીએ. પ્લસ બીજો સૌથી અગત્યનું આનું મહત્વ, મતદાન શક્તિ એમના કોટા સાથે સીધી રીતે સંબંધિત છે અને SDRનો સંબંધ એ કોટા સાથે છે. તો આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી, SDR, કોટા અને વોટિંગ રાઇટ્સ. ત્યારબાદ IMFને લગતો એક સૌથી અગત્યનો મુદ્દો કયો? તો એની અલગ અલગ ક્રેડિટ ફેસિલિટી.
અલગ અલગ કેટેગરીના દેશોને અલગ અલગ સહાય પૂરી પાડે છે. તો આ સહાય પૂરી પાડતા નામ એટલા બધા કન્ફ્યુઝિંગ છે કે તમે જો સીધા વાંચશો તો તમને બધું એક સરખું જ લાગશે, પણ એને થોડું બિટવીન ધ લાઇન વાંચશો, થોડું એક ટર્મિનોલોજી ઉપરથી વાંચશો તો તમને સમજાશે. તો એક ખાસ પ્રકારની ક્રેડિટ ફેસિલિટી એ લોઅર ઇન્કમ કન્ટ્રીઝ માટે ચલાવે છે. PRGT કાર્યક્રમ અંતર્ગત એક ટ્રસ્ટ ચલાવવામાં આવે છે PRGT અંતર્ગત, જે ખાસ કરીને લોઅર ઇન્કમ ગ્રુપને એ મદદ કરવા માટેનું ફંડ છે. તો અલગ અલગ ફેસિલિટીઝ કઈ કઈ છે એના ઉપર એક નજર કરી લઈએ. એક્ઝામમાં 100% ક્યાંક ફેક્ટના રૂપમાં પૂછાઈ શકે એવા આ પોઈન્ટ છે જે ધ્યાનમાં હોવા જોઈએ. સૌથી પહેલું છે એક સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ, જેને IMFના વર્કહોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી અગત્યનું વર્કહોર્સ, જેમ કે ઇસરોમાં આપણે જોયું હતું કે આપણું PSLV છે એ ઇસરોનું વર્કહોર્સ ગણાય છે, જે સૌથી એક્ટિવ હોય, જે સૌથી વધારે પ્રોડક્ટિવ હોય, જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય, એવી વસ્તુ માટે આ વર્ડ યુઝ થાય છે વર્કહોર્સ. તો IMFનું વર્કહોર્સ છે એનું સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ. આ સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ, આ અલગ અલગ ફેસિલિટી છે, એમાં બે વસ્તુ આપણે સમજવાની છે. કોને મળી શકે એટલે કે કયા દેશને મળે, અને બીજી અગત્યની બાબત એનો ઉદ્દેશ શું છે, કયા હેતુ માટે એ મળી શકે. આ દરેક વ્યવસ્થામાં આ બે વસ્તુ આપણે સમજવાની છે, કોને મળે અને કયા હેતુથી મળે. તો સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ જે છે એ ઇમર્જિંગ અને એડવાન્સને માર્કેટ ઇકોનોમીને મળે, જે ઇમર્જિંગ અને એડવાન્સ ઓલરેડી થોડી આગળ વધી ચૂકી છે. શેના માટે? તો શોર્ટ ટર્મ ઓર પોટેન્શિયલ બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રોબ્લેમ. તો IMFની ભૂમિકાને સમજવી હોય તો થોડું ઘણું આપણે ભૂતકાળમાં જઈને આપણી જે 1991ની ક્રાઇસિસ હતી એને સમજવી પડે. એ વખતે આપણે ઓલરેડી ઇકોનોમિક સર્વેમાં પણ આ ટોપિક વિશે જોયું હતું કે બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ સર્જાઈ હતી. આપણી ઓલમોસ્ટ ક્લોઝ પ્રકારની ઇકોનોમી કહી શકાય એ પ્રકારની ઇકોનોમી હતી. એ સમયે જે આર્થિક ક્રાઇસિસનો સમય હતો, જે ખાડી દેશો વચ્ચે યુદ્ધ થયું, ગ્લોબલ જે ફૂડ અને ફ્યુલના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો, એના લીધે આપણા દેશની જે બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ હતી, કરંટ અકાઉન્ટ ડેફિસિટ હતું, એ ખૂબ જ વધી ગયું અને બેલેન્સ ઓફ પેમેન્ટ આપણું નેગેટિવ અથવા ખૂબ જ ઓછું હતું, જે 2 વીક સુધી આપણે અનાજ અથવા ખનિજ તેલને આયાત કરી શકીએ, એનું પેમેન્ટ કરી શકીએ એટલું જ સક્ષમ હતું. તો આવી બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ જ્યારે ઉદ્ભવી ત્યારે આપણે ગયા IMF પાસે ને આપણે શરૂઆત કરી આપણા LPGની રિફોર્મ્સની. આર્થિક સુધારણાનો એક નવો દોર શરૂ થયો. તો આ જે રિફોર્મ્સ હતા એનું ઓરિજિન થયું ત્યાં IMFના માધ્યમથી. તો અહીંયા મેઇન અગત્યનો મુદ્દો છે બેલેન્સ ઓફ પેમેન્ટ. તો જ્યારે પણ આવી બેલેન્સ ઓફ પેમેન્ટને લગતી ક્રાઇસિસ આવશે, જેનાથી દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચે એવી પરિસ્થિતિ હોય અથવા ક્રાઇસિસની સ્થિતિ હોય, ત્યારે અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે અને સ્ટેબિલાઇઝ કરવા માટે આવશે IMF. તો એ જ પ્રકારની આ ક્રેડિટ ફેસિલિટી છે. તો અહીંયા જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની શોર્ટ ટર્મ ક્રાઇસિસ હોય અને પોટેન્શિયલ, મતલબ કે લાગે ખરેખર અહીંયા બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ આર્ટિફિશિયલ ના હોય પણ ખરેખર એ ક્રાઇસિસ છે એવું ફીલ થાય, ત્યારે IMF સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટનો ઉપયોગ કરે છે અને એના હેઠળ જે તે દેશને, મેમ્બર કન્ટ્રીને સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ બીજી આવે છે સ્ટેન્ડ બાય ક્રેડિટ ફેસિલિટી. સેમ પ્રકારના નામ છે, 2-3 વાર તમે આ વસ્તુ વાંચશો, સાંભળશો ત્યારે જ મગજમાં ઉતરશે. સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ, ત્યારબાદ આવશે સ્ટેન્ડ બાય ક્રેડિટ ફેસિલિટી. અહીંયા પણ ઉદ્દેશ તમે જુઓ સેમ જ છે, શોર્ટ ટર્મ ઓર પોટેન્શિયલ બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રોબ્લેમ. પણ કોને મળે છે એ અહીંયા બદલાય છે. પહેલામાં હતું ઇમર્જિંગ અને એડવાન્સ ઇકોનોમી, અને અહીંયા છે લો ઇન્કમ કન્ટ્રીઝ. ઉદ્દેશ સેમ જ છે, જ્યારે શોર્ટ ટર્મ બેલેન્સ ઓફ પેમેન્ટનો પ્રોબ્લેમ આવશે ત્યારે આ ફેસિલિટીનો ઉપયોગ થશે, પણ પહેલાવાળી છે એ ઇમર્જિંગ અને એડવાન્સ ઇકોનોમી માટેની છે, અને બીજાવાળી સ્ટેન્ડ બાય ક્રેડિટ ફેસિલિટી તરીકે જેને અહીંયા દર્શાવી છે એ છે લો ઇન્કમ ગ્રુપ માટેની. તો આ અહીંયા મેજર ડિફરન્સ છે. તો આ પ્રકારના નાના નાના શબ્દોના ચેન્જીસ છે. આગળ પણ બીજી આવી અલગ અલગ ફેસિલિટી વિશે જોવાનું છે. બીજી છે એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી. એ પણ અહીંયા ફરીથી ઇમર્જિંગ અને એડવાન્સ માર્કેટ ઇકોનોમી માટે જ છે, પણ લોંગ ટર્મ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ માટે છે. એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે છે લોંગ ટર્મ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ માટેની.
આવી જ એક છે એક્સટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી, અહીંયા દર્શાવવાનું કદાચ રહી ગયું લાગે છે. એક્સટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી. તો એક્સટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી છે એ પણ અહીંયા જે પર્પસ છે એ જ રીતે, પણ અહીંયા જે સમયગાળો છે એ બદલાશે, લોંગ ટર્મ થઈ જશે. અને સમયગાળો લોંગ ટર્મ અહીંયા દર્શાવ્યો છે, પણ એ જે દેશ છે એનું ગ્રુપ બદલાશે. ઇમર્જિંગ અને એડવાન્સ માર્કેટ ઇકોનોમીની જગ્યાએ એક્સટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી આવશે લો ઇન્કમ ગ્રુપ કન્ટ્રી માટે. લો ઇન્કમ ગ્રુપ કન્ટ્રી માટે એટલે કે ઓછી આવક ધરાવતા દેશો માટે એ આ ફેસિલિટીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ છે રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નામ પરથી રેપિડ, અહીંયા ઉતાવળની વાત કરવામાં આવી. રેપિડ આમ તાત્કાલિક આપી દો ભાઈ અમારે જોઈએ જ છે એમ, એ પ્રકારની અહીંયા વાત છે. રેપિડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ ધ કન્ટ્રી વિથ અર્જન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ નીડ. અર્જન્ટ, અહીંયા સમજવાનો જે અગત્યનો વર્ડ છે અર્જન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. તાત્કાલિક જરૂર છે, હવે રાહ જોવા એમ નથી ભાઈ અમને આપી જ દો તાત્કાલિક. એવી જ્યારે માંગણી કોઈ દેશ કરે ત્યારે રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરશે. અને એવી જરૂરિયાત જનરલી ક્યારે પડે તો નેચરલ ડિઝાસ્ટર હોય, કોઈ કોન્ફ્લિક્ટની સ્થિતિ હોય, કોમોડિટી પ્રાઇસ ખૂબ જ વધી ગયા હોય, કોઈ શોક, અત્યારે હાલ જે અલગ અલગ શોક વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ ભોગવી રહી છે એવા કોઈ ઇન્ટરનલ શોક હોય, તો આવી પરિસ્થિતિમાં આ સહાય આપવામાં આવતી હોય છે. આવી રેપિડ ક્રેડિટ ફેસિલિટી પણ છે. જે રીતે રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ જ રીતે રેપિડ ક્રેડિટ ફેસિલિટી પણ છે. રેપિડ ક્રેડિટ ફેસિલિટી જ્યાં જ્યાં મિત્રો ક્રેડિટ શબ્દ આવશે મોટાભાગે લો ઇન્કમ ગ્રુપ માટે જ હશે. તો અહીંયા પણ જે લો ઇન્કમ ગ્રુપ છે એમના માટે જ રેપિડ ક્રેડિટ ફેસિલિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. એની સૌથી મુખ્ય વિશેષતા છે નો કન્વેન્શનલ કન્ડિશનાલિટી નીડ ટુ બી મેડ. આ એની સૌથી અગત્યની વિશેષતા છે, નો કન્વેન્શનલ કન્ડિશનાલિટી નીડ ટુ બી મેડ. એટલે કે અહીંયા એવી કોઈ શરતી સહાય નહીં કરવામાં આવે. જનરલી આપણે 1991 આપણા રિફોર્મની વાત કરી તો IMF આપણને ફરજિયાત કીધું કે ભાઈ તમે આટલા આટલા સુધારા કરો તો જ તમને આ વસ્તુ મળશે, આ સહાય મળશે, આ પેકેજ મળશે. અત્યારે હાલ પાકિસ્તાન પણ જે IMFના ધક્કા ખાઈ રહ્યું છે એમાં મેઇન મુદ્દો આ જ છે. IMF ઘણા બધા એવા ચેન્જીસ પાકિસ્તાન પાસે ઈચ્છી રહ્યું છે એના બજેટ અલોકેશનમાં અને ઘણા બધા પોલિસી મેજર્સમાં. એ જો લાગુ કરે તો જ એને સહાય આપે. તો આવી કન્ડિશનાલિટી અહીંયા લાગુ નહીં પડે. રેપિડ ક્રેડિટ ફેસિલિટીની મુખ્ય વિશેષતા એ છે કે એમાં કોઈ પણ પ્રકારની શરત વગર અને લો ઇન્કમ ગ્રુપને જ મળશે આ સહાય. રેપિડ ક્રેડિટ ફેસિલિટી છે લો ઇન્કમ ગ્રુપ માટે જ છે. ત્યારબાદ નેક્સ્ટ એક છે ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન. ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન નામ પરથી સમજાઈ જાય, ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇનની વાત કરવામાં આવી છે અહીંયા. IMF deems to have strong policy framework and a track record in economic performance that are in immediate cash crunch. અહીંયા અગત્યનો વર્ડ છે ઇમિડિયેટ કેશ ક્રંચ. કેશ ના હોય તાત્કાલિક એવો કેટલોક સમયગાળો હોય કે કોઈ દેશો પાસે કેશની અછત સર્જાઈ હોય અને એના કેટલાક ફંડામેન્ટલ્સ, એનું પોલિસી ફ્રેમવર્ક અને એનું ટ્રેક રેકોર્ડ એ ખૂબ જ સારો હોય તો એવી કન્ડિશનમાં આ સહાય IMF પૂરી પાડતી હોય છે. એટલે બધા દેશોને આ ના મળી શકે એ આપણને સમજાઈ જાય, કેમ કે સ્ટ્રોંગ પોલિસી ફ્રેમવર્ક હોવું જોઈએ પ્લસ ટ્રેક રેકોર્ડ પણ સારો હોવો જોઈએ. તો આ પણ એક અગત્યની ફેસિલિટી, પણ જે લો ઇન્કમ ગ્રુપવાળી ક્રેડિટ ફેસિલિટીઝ છે એ ખાસ અગત્યની. એક પ્રિકોશનરી અને લિક્વિડિટી લાઇન પણ છે જે ટુ મીટ લિક્વિડિટી નીડ્સ ઓફ કન્ટ્રી વિથ ધ ઇકોનોમિક ફ્રેમવર્ક. જે આગળની ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન હતી એ અંતર્ગત ક્યારેક સહાય આપી શકાય એવી ના હોય. કેટલાક સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ એવા હોય કે જેના લીધે ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન અંતર્ગત સહાય આપી શકાય એમ ના હોય. તો કેટલીક છૂટછાટ સાથે પ્રિકોશનરી અને લિક્વિડિટી લાઇન અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે. તો અહીંયા લખ્યું છે ઇંગ્લિશમાં વાંચી લઈએ એકવાર. ટુ મીટ ધ લિક્વિડિટી નીડ્સ ઓફ કન્ટ્રી વિથ ઇકોનોમિક ફ્રેમવર્ક that the IMF deems sound but with remaining problem that preclude them from the using FCL એટલે કે આગળ જે આપણે જોઈ ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન
એ અંતર્ગત એને સહાય ના મળી શકે એમ હોય, પણ આરબીઆઈ નહીં પણ IMFને લાગે કે આ દેશ સક્ષમ છે તો આ ફેસિલિટીનો ઉપયોગ થાય છે. અને લાસ્ટમાં છે કેટાસ્ટ્રોફ કન્ટેનમેન્ટ એન્ડ રિલીફ ટ્રસ્ટ. કેટાસ્ટ્રોફ એન્ડ કન્ટેનમેન્ટ રિલીફ ફંડ. તો કેટાસ્ટ્રોફ એટલે જાણીએ છીએ આપત્તિની વાત અહીંયા કરવામાં આવી રહી છે. અણધારી કોઈ આપત્તિ આવી પડે, કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય કે જેનો એ દેશને સામનો કરવા માટે પડકારજનક લાગતું હોય ત્યારે એક્ટિવ થશે આ સુવિધા. 2015માં જ્યારે ઇબોલાનો ફેલાવો થયો, ખૂબ જ ઘણા બધા દેશો હતા કે જેમાં ઇબોલાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. એ સમયે આ સુવિધાને પ્રચલિત કરવામાં આવી હતી. ખાસ કરીને એ રિલીફ પૂરી પાડે છે ડ્યુરિંગ કેટાસ્ટ્રોફિક નેચરલ ઓર પબ્લિક હેલ્થ ડિઝાસ્ટર અને ફ્રી અપ રિસોર્સિસ ટુ મીટ ધ એક્સેપ્શનલ બેલેન્સ ઓફ પેમેન્ટ નીડ. જ્યારે એ વખતે પણ જો બધા સંસાધનો, બધા જ રિસોર્સિસ, સરકારના બધા જ નાણાં એ આ રોગચાળાનો સામનો કરવામાં રોકાઈ જાય તો બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જો બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ થઈ હોય તો મદદ કરવા માટે આ કેટાસ્ટ્રોફ કન્ટેનમેન્ટ રિલીફ ટ્રસ્ટની સહાયનો IMF ઉપયોગ કરે છે. અને લાસ્ટમાં એક છે પોલિસી સપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. પોલિસી સપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તો અહીંયા ખાલી સપોર્ટ કરવાનો છે મૌખિક વાતોથી. આ પાનના ગલ્લા જેવી સ્કીમ છે કે જ્યાં બેઠા બેઠા ખાલી વાતો કરવાની હોય પણ હકીકતમાં મદદ ના કરવાની હોય. યુદ્ધની વાત થતી હોય તો સરહદ ઉપર આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, પણ સરહદ ઉપર જઈને યુદ્ધ લડવાનું હોય તો એમાંથી કોઈ ના જાય. તો આ થોડી એ પ્રકારની ફેસિલિટી છે પોલિસી સપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે લો ઇન્કમ કન્ટ્રીઝને ટૂલ તરીકે મદદ કરશે ટુ સિક્યોર ધ IMF એડવાઇસ વિધાઉટ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ. તો અહીંયા IMF એમને સલાહ આપશે બધી સારી સારી કે ભાઈ તમે આવું કરો, આ કરો, આમ કરો, પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ નહીં આપે. IMFનો એક સપોર્ટ મળી રહેશે જેથી બીજે ક્યાંકથી સહાય મેળવવી હોય તો મેળવી શકે. તો એ પ્રકારની આ પોલિસી સપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. વિથ ધ ઇન્ટેન્શન ઓફ સિગ્નલિંગ કોન્ફિડન્સ, અહીંયા કોન્ફિડન્સ લાવવાની વાત છે, ટુ ડોનર્સ, ક્રેડિટર્સ એન્ડ ધ જનરલ પબ્લિક ધેટ દે આર સપોર્ટેડ બાય IMF. એટલે પબ્લિકને એમ લાગે, એને મદદ કરવાવાળા વ્યક્તિને કે ભાઈ આની પાછળ IMF ઊભી છે, એટલે અમને જો કદાચ કંઈ નુકસાન થાય તો IMF તો છે કે જે અમને બહાર કાઢી શકે. તો આ પ્રકારની એક સપોર્ટિવ ફેસિલિટી છે આ પોલિસી સપોર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ભારત અને IMFને લગતા કેટલાક ફેક્ટ જોઈ લઈએ અને ભારત અને IMFના સંબંધો વિશે પણ એક નજર કરી લઈએ. તો ભારતના નાણાપ્રધાન જે IMFના બોર્ડ ઓફ ગવર્નરમાં એક્સ ઓફિશિયો ગવર્નર છે, RBIના ગવર્નર જે શક્તિકાંત દાસ જે એના વૈકલ્પિક ગવર્નર છે. IMFમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય છે. આપણે એક એક્ઝિક્યુટિવ બોર્ડ જોયું હતું જે બોર્ડ ઓફ ગવર્નરની અંડર કાર્ય કરતું હતું. આ એક્ઝિક્યુટિવ બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની નિમણૂક થતી હોય છે, 5 ફિક્સ હોય છે, બાકીનાની ચૂંટણી થતી હોય છે. આવું આપણે જોયું હતું. તો ભારત અને એના કેટલાક પાડોશી દેશો એની વચ્ચે સંયુક્ત રીતે એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અપોઇન્ટ થતા હોય છે. હાલના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે ભારતના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર કે સુબ્રમણ્યમ છે. તો આ ફેક્ટ યાદ રાખીશું. હાલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ છે? કે સુબ્રમણ્યમ, જે અન્ય 3 દેશનું પણ પ્રતિનિધિત્વ કરે છે, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાન. તો ભારતના 3 પાડોશી દેશ અને ભારત આ ચારેયનું સંયુક્ત રીતે પ્રતિનિધિત્વ કરે છે આ આપણા કે સુબ્રમણ્યમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે. તો આ પણ અગત્યનું ફેક્ટ. 1990 હવે ભારતે IMF પાસેથી ક્યારે અને કેવી રીતે સહાય મેળવી હતી એના ઉપર એક નજર કરી લઈએ. 1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે આપણા વિદેશી વિનિમય ભંડારની સ્થિતિ ચિંતાજનક હતી, બેલેન્સ ઓફ પેમેન્ટ આપણી પાસે ખૂબ જ ઓછું હતું, 2 અઠવાડિયા ચાલે એટલો જ આપણી પાસે વિદેશી મુદ્રા ભંડાર હતો. એ સમયે કોલેટરલ સિક્યુરિટી તરીકે ભારતે 67 ટન સોનાનું ગીરવે વચન આપીને IMF પાસેથી $2.2 બિલિયન લોન મેળવી હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મોટા પાયે IMF પાસેથી મેળવવામાં આવેલી આ મદદ હતી. આ સિવાય પણ ઘણી બધી વાર IMF પાસેથી ભારત નાની મોટી સહાય મેળવી શક્યું છે. IMF અને ભારત અને IMF અને વૈશ્વિક મંચ ઉપર સૌથી મોટો એક અગત્યનો ચર્ચાનો મુદ્દો રહેતો હોય છે કોટામાં સુધારા, કોટા રિફોર્મ. આ ટાઈપની ટેકનિકલ ટર્મ તમે સાંભળતા હશો. તો આ રિફોર્મ શું છે અને રિફોર્મ બાદનું સ્ટેટસ શું છે? તો લાસ્ટમાં જે કોટામાં રિફોર્મ કરવામાં આવે અલગ અલગ જે અર્થવ્યવસ્થાઓની અત્યારે હાલના સમયની સ્થિતિને ધ્યાનમાં લઈને એ લેટેસ્ટ જે ડેટા ડિક્લેર થયા એ મુજબ એક ઓવરવ્યૂ કરીએ. આમાંથી 2-3 ફેક્ટ પૂછાઈ શકે. એક તો ભારતનો શેર કેટલો છે? તો 2.76%.
કોટાનો શેર છે 2.76% અને એના બેઝ ઉપર એનો વોટિંગ શેર પ્રાપ્ત થાય. તો વોટિંગ શેર કેટલો છે? 2.64%. સૌથી વધારે કોટા કયા દેશનો છે? યુનાઇટેડ સ્ટેટ્સનો, અને જે છે 17.46% વોટિંગ રાઇટ છે એનો 16.52%. તો સૌથી વધારે વોટિંગ રાઇટ ધરાવતો અથવા સૌથી વધારે કોટા ધરાવતો દેશ કયો IMFમાં? તો યુનાઇટેડ સ્ટેટ્સ. આ ફેક્ટ આપણને યાદ હોવું જોઈએ અને ગોખવાની પણ જરૂર નથી. જે તે સમયે જે સૌથી વધારે પાવરફુલ દેશ હતો એ જ આમાં વધારે વોટિંગ રાઇટ ધરાવતો હોય. સિમ્પલ. એનું જે સ્ટ્રક્ચર છે, એની સ્થાપનાનો ઉદ્દેશ છે એ આપણે વાંચ્યો હોય, સમજ્યા હોય તો એ ફેક્ટ તમને ઓટોમેટિક યાદ રહી જાય. ભારતનો હિસ્સો જે 2.44 હતો એનાથી વધારીને અત્યારે હાલ 2.76 કરવામાં આવ્યો અને 8મો રેન્ક તમે જુઓ ભારતનો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મા નંબરે છે. તો ભારતનો રેન્ક છે 8મો છે કોટાની બાબતમાં, વોટિંગ રાઇટની બાબતમાં. તો આ રેન્ક પણ ક્લાસ 3ની એક્ઝામમાં ઘણીવાર પૂછાતા રહેતા હોય છે, તો આપણે યાદ રાખીશું. વોટિંગ રાઇટની દ્રષ્ટિએ અને શેરની દ્રષ્ટિએ ભારતનો રેન્ક IMFમાં કયો છે? 8મો. અને ચીનનું જે કોટા છે એ પણ સુધારીને અત્યારે વધારવામાં આવ્યો હતો, 6.41% કરવામાં આવ્યો હતો. એની પહેલા 3% ઉપર કંઈક હતો, સમથિંગ 3.5% જેવો. IMF કોટા IMFના નિર્ણયોમાં કોઈ પણ સભ્યની મતદાનની શક્તિ પણ નક્કી કરે છે. ઓછો કોટા મતલબ ઓછો મતદાનનો અધિકાર. સિમ્પલ, જે વસ્તુ આપણે આગળ પણ જોઈ. વ્યક્તિગત સભ્ય દેશોનો કોટા વૈશ્વિક અર્થતંત્રમાં એની સંબંધિત સ્થિતિને દર્શાવે છે. એટલે વિશ્વમાં એની સ્થિતિ શું છે એનો પણ ખ્યાલ તમે મેળવી શકો છો. અને IMFના ચલણ તરીકે SDR કોટાનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોટા જે છે SDRના ફોર્મમાં રજૂ થતો હોય છે. અહીંયા તમે જો આંકડો જોઈ શકો છો, મિલિયન SDR. તો SDR એ બેઝિકલી કોટાને રિફ્લેક્ટ કરતી એક યુનિટ અથવા એક એકમ છે. આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. અને લાસ્ટમાં સૌથી અગત્યના અહેવાલો. IMF દ્વારા કયા અહેવાલ રજૂ થાય છે? 2 અહેવાલ સૌથી અગત્યના. સૌથી પહેલો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને બીજા નંબરે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. તો આ બંને અહેવાલો અગત્યના, જેના વિશે ઓલરેડી વિડીયો આપણે શેર કરેલા જ છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક છે એ IMFનો એવો અહેવાલ છે કે જે અર્થવ્યવસ્થાઓનું વિશ્લેષણ કરે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ છે એના વિકાસનું વિશ્લેષણ રજૂ કરી, એના અનુમાનો રજૂ કરે છે અને વર્ષમાં સામાન્ય રીતે 2 વાર તૈયાર કરવામાં આવતો હોય છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, જેમાં સુધારો પણ ત્યારબાદ રજૂ થતો હોય છે, પણ મુખ્યત્વે 2 વાર વર્ષમાં એ રજૂ થતો હોય છે. અને બીજો અગત્યનો ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, જેને વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ પણ કહીશું. તો વિશ્વની અર્થવ્યવસ્થાઓની સ્ટેબિલિટી કેટલી છે, એની અલગ અલગ જોખમો સામેની તૈયારી કેટલી છે, અલગ અલગ ફાઇનાન્શિયલ રિસ્કને ટેકલ કરવા માટે એની પ્રિપેર્ડનેસ કેટલી છે, એને લગતો આ અહેવાલ છે. આ વાર્ષિક અહેવાલનો ઉદ્દેશ આર્થિક નીતિઓને પ્રકાશિત કરીને કટોકટીને અટકાવવાનો છે અને પ્રણાલીગત જોખમોને ઘટાડવાનો છે. તો અર્થવ્યવસ્થામાં રહેલા જે જોખમો છે એના વિશે પહેલેથી જ એનાલાઇઝ કરવામાં આવે, એના માટે એ અર્થવ્યવસ્થાઓને તૈયાર કરવામાં આવે. તો એના માટેનો આ વૈશ્વિક અહેવાલ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ એન્ડ સ્ટેબિલિટી રિપોર્ટ, જે લાસ્ટમાં રજૂ થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ રજૂ થયો છે, ઓક્ટોબર મહિનામાં પણ એ રજૂ થયો છે. ઓક્ટોબર 2022માં નેવિગેટ ધ હાઈ ઇન્ફ્લેશન એન્વાયરમેન્ટ. તો આપણે જાણીએ છીએ અત્યારે હાલ ઇન્ફ્લેશન ખૂબ જ ઊંચું છે. દરેક અર્થવ્યવસ્થાઓએ ટાઇટ મોનેટરી પોલિસી અપનાવી છે. આ તમામ વસ્તુ આપણે ઇકોનોમિક સર્વેના વિડીયોમાં શેર કરી છે, ડિટેલમાં જાણવી હોય, સમજવી હોય તો. તો અહીંયા એક IMFનો ટોપિક હતો, IMFના પોઈન્ટને પૂરો કર્યો. હવે બીજી અગત્યની સંસ્થા છે વર્લ્ડ બેંક, જેને ફટાફટ આપણે ઓવરવ્યૂ કરી લઈએ. વર્લ્ડ બેંકને લગતા કેટલાક ફેક્ટ સમજી લઈએ. વર્લ્ડ બેંક ગ્રુપ, આવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હશે. વર્લ્ડ બેંકના અલગ અલગ અહેવાલો કયા કયા છે, એના નામ વિશે પણ એક ઓવરવ્યૂ મેળવીશું. તો વર્લ્ડ બેંક અને વર્લ્ડ બેંક ગ્રુપને લગતા જે પણ તમારા કન્ફ્યુઝન હોય એ ક્લિયર કરવા માટે તૈયાર થઈ જાઓ. IMFમાં હું માનું છું ત્યાં સુધી તમને મોટાભાગના કોન્સેપ્ટ એની ક્રેડિટ ફેસિલિટી સહિતના ક્લિયર થઈ ગયા છે. ક્રેડિટ ફેસિલિટી એટલી કોમ્પ્લિકેટેડ છે કે જેને સમજાવવા માટે પણ બહુ જ ઓછા લોકો પ્રયત્ન કરતા હોય છે. તો આવા ઘણા બધા ટોપિક IMFના આપણે ક્લિયર કર્યા. હવે વર્લ્ડ બેંકને પણ આજે ક્લિયર કરી દઈએ, એના કોન્સેપ્ટને ક્લિયર કરી દઈએ. તો વર્લ્ડ બેંકને સમજવી હોય તો પહેલાં તો એનું એક આ જે સ્ટ્રક્ચર બતાવ્યું છે એને એકવાર સમજી લો. વર્લ્ડ બેંક અને વર્લ્ડ બેંક ગ્રુપ, પહેલાં તો આ બે શબ્દોને સમજી લો. એક છે વર્લ્ડ બેંક ગ્રુપ, જે બ્રોડ ટર્મ છે, અને બીજી છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક ગ્રુપ શબ્દ જ્યારે મગજમાં આવે ત્યારે 5 ઇન્સ્ટિટ્યૂટ તમને નજર સામે દેખાવી જોઈએ, જે આ સર્કલમાં દેખાઈ રહી છે. પહેલી છે
IBRD, બીજી છે IDA, ત્રીજી છે IFC, ચોથી છે MIGA એટલે કે મીગા પણ કહી શકાય, અને પાંચમું છે ICSID. આ 5 અલગ અલગ સંસ્થાઓ ભેગી થઈને રચના કરે છે વર્લ્ડ બેંક ગ્રુપની. સૌથી પહેલાં રચાઈ હતી ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, ત્યારબાદ IDA અને અલગ અલગ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. તો એમના ઉદ્દેશ શું છે એક આ ગ્રાફમાં આ ચાર્ટમાં જોઈ શકો છો. IBRD જે છે પર્ટિક્યુલરલી એક ગવર્મેન્ટ, અહીંયા ગવર્મેન્ટ શબ્દ લખેલો તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ. જે IBRD અને IDA છે સરકારી સંસ્થાઓને, સરકારી ઇન્સ્ટિટ્યુશન જે અલગ અલગ હોય એને સહાય કરવાનું કાર્ય કરે છે. સરકારની કોઈ યોજનાને અમલમાં મૂકવી હોય તો એની વર્લ્ડ બેંક અંતર્ગત જે સહાય પૂરી પાડવામાં આવે છે એ IBRD અને IDA દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરે 2 સંસ્થાઓ છે IFC અને મીગા. IFC છે અને મીગા છે એ પ્રાઇવેટ સેક્ટર, અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇવેટ સેક્ટર. આ છે ગવર્મેન્ટ માટેની, ડાર્ક બ્લુમાં જે છે ગવર્મેન્ટ માટેની ઇન્સ્ટિટ્યુશન છે જે ગવર્મેન્ટને મદદ કરે છે, અને IFC અને મીગા છે બે ખાનગી ક્ષેત્રને મદદ કરે છે. IFC પર્ટિક્યુલરલી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, કોર્પોરેશન શબ્દ આવે છે. કોર્પોરેશન જનરલી આપણે જાણીએ છીએ બિઝનેસ સાથે સંકળાયેલી ટર્મિનોલોજી છે, અલગ અલગ નિગમો સાથે સંકળાયેલી ટર્મિનોલોજી. તો ફાઇનાન્સ કોર્પોરેશન અહીંયા ફાઇનાન્સ પ્રોવાઈડ કરશે બિઝનેસને, અને જે મીગા છે મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી, તો અહીંયા એક ગેરંટરનું કામ કરશે, એક ઇન્સ્યોરન્સ, એક વિશ્વાસ કરતા એજન્સી, મધ્યસ્થી તરીકે કાર્ય કરશે. મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી એ ગેરંટર તરીકે અન્ય દેશોને એમ કહેશે કે ભાઈ તમે ચિંતા કર્યા વગર રોકાણ કરવું હોય તો કરો. તો એના ફંક્શન વિશે આગળ ડિટેલમાં જોઈ લે, બધા ફંડામેન્ટલ ક્લિયર થતા જાય. તો વર્લ્ડ બેંક ગ્રુપ જ્યારે વાંચીએ ત્યારે એક 5મી ઇન્સ્ટિટ્યૂટ રહી ગઈ ICSID, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ. તો અલગ અલગ સંસ્થાઓના, અલગ અલગ રોકાણકારોના ઇન્ટરનલ ડિસ્પ્યુટ હોય, અલગ અલગ રોકાણકારોના જે તે દેશની સરકારો અથવા સંસ્થાઓ સાથેના ડિસ્પ્યુટ હોય, એના સોલ્યુશન માટેનું એક મિકેનિઝમ અહીંયા વિચારવામાં આવ્યું ICSIDના માધ્યમથી. તો મિત્રો અહીંયા અલગ અલગ આ 5 ઇન્સ્ટિટ્યૂટ ભેગી થાય ત્યારે એક ટર્મિનોલોજીનો ઉદય થાય છે વર્લ્ડ બેંક ગ્રુપ. તો વર્લ્ડ બેંક ગ્રુપ એ વર્લ્ડ બેંક નથી, પણ વર્લ્ડ બેંક એ વર્લ્ડ બેંક ગ્રુપનો એક ભાગ છે. બસ આટલું ક્લિયર કરશો એટલે મારો લેક્ચર લીધેલો વસૂલ થઈ જશે. વર્લ્ડ બેંકના કેટલાક અગત્યના ફેક્ટ જોઈ લઈએ. તો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1944માં, જે આગળ જોયું એ. એનું મુખ્ય મથક વોશિંગ્ટન DC. સભ્ય દેશો, વર્લ્ડ બેંક શબ્દ આવે મિત્રો ત્યારે 2 જ સંસ્થા મગજમાં આવવી જોઈએ. વર્લ્ડ બેંક આવે એટલે IBRD અને IDA. અને વર્લ્ડ બેંક ગ્રુપ શબ્દ આવે ત્યારે 5 સંસ્થાઓ મગજમાં દેખાવી જોઈએ. ક્લિયર? વર્લ્ડ બેંકની અગત્યની વિશેષતાઓ એની સ્થાપનાથી લઈ એના ઉદ્દેશથી લઈ ફટાફટ જોતા જઈએ. તો આપણે જાણીએ છીએ બીજા વિશ્વયુદ્ધ બાદ આમનો ઉદય થયો. એ વખતે જે તારાજી સર્જાઈ હતી, રિકન્સ્ટ્રક્શનની જરૂરિયાત હતી. જે ઇમર્જિંગ, જે ખાસ કરીને વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો હતા, એમને મદદની સૌથી વધારે જરૂર હતી. એમને મદદ કરવા માટે, એમના વિકાસ માટે વર્લ્ડ બેંકનો મેઇન રોલ આવે છે, એની મુખ્ય ભૂમિકા આવે છે. તો વર્લ્ડ બેંક એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે મૂડી પ્રોજેક્ટ, જે કેપિટલ સાથે સંકળાયેલા છે એવા પ્રોજેક્ટ, એને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોની સરકારોને લોન અને અનુદાન, અહીંયા બંને ઘટક જોડાયેલા છે મિત્રો, લોન અને અનુદાન બંને અહીંયા વર્લ્ડ બેંક પૂરી પાડે છે. લોન અને અનુદાન એટલે કે લોન અને ગ્રાન્ટ બંનેનો ડિફરન્સ શું એ પણ થોડો એક આઈડિયા હોવો જોઈએ. લોન જેની લાયબિલિટી છે, જેની સામે તમારે કંઈક પે કરવાનું છે, ઇન્ટરેસ્ટ ચૂકવવાનું છે, ભલે એ સોફ્ટ હોય, લાંબા ગાળા માટે નહીં હોય, વર્ષો મતલબ 50-100 આવા વર્ષની પણ ક્યારેક લોન હોય છે, પણ તમારે એને પે કરવી પડે. અને ગ્રાન્ટ અને અનુદાન એ એવી વસ્તુ છે કે જે તમને આપ્યું અને ભૂલી જવાનું, એટલે એમાં લાયબિલિટી નથી મતલબ. એટલા માટે બંને પ્રકારની ફેસિલિટી આ વર્લ્ડ બેંક પ્રોવાઈડ કરતી હોય છે. વર્લ્ડ બેંકમાં આગળ આપણે સૌથી પહેલી સ્લાઇડમાં શેર કર્યું 2 સંસ્થાઓ
વર્લ્ડ બેંક, અહીંયા શબ્દ વર્લ્ડ બેંક જ છે, ગ્રુપ નથી. વર્લ્ડ બેંકમાં IBRD અને IDAનો સમાવેશ થાય છે. એની સ્થાપના 1944માં થઈ ગઈ હતી. ત્યારબાદ એ વિકસિત થતી ગઈ અને 5 અલગ અલગ સંસ્થાઓનો વિકાસ થવાથી વર્લ્ડ બેંક ગ્રુપ તરીકે એ પ્રચલિત બની. એટલે અહીંયા સૌથી અગત્યનું IMP ફેક્ટ, આજના લેક્ચરનું સૌથી ઇમ્પોર્ટન્ટ તારણ, વર્લ્ડ બેંક એ વિશ્વ બેંક જૂથનો એક ઘટક છે. વર્લ્ડ બેંક એ વિશ્વ બેંક જૂથનો એક ઘટક છે અને IMF સાથે એને સંયુક્ત રીતે બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેટન વુડ ટ્વિન્સમાં કોનો સમાવેશ થાય? તો વર્લ્ડ બેંક અને IMF બંનેનો. જે સૌથી પહેલી સ્લાઇડ હતી આપણી, જે બ્રેટન વુડ કોન્ફરન્સ થઈ અને 2 એરો કરીને 2 સંસ્થાઓ બતાવી. તો આ વર્લ્ડ બેંક અને IMF એ બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે ઓળખાશે. વર્લ્ડ બેંકના મુખ્ય ઉદ્દેશોમાં જોઈએ તો બીજા વિશ્વયુદ્ધથી બરબાદ થયેલા દેશોનું પુનઃનિર્માણ. IBRDનું નામ જ છે બેંક ફોર રિકન્સ્ટ્રક્શન. રિકન્સ્ટ્રક્શનનો અર્થ થાય પુનઃનિર્માણ. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર આપવામાં આવ્યું અને પુનઃનિર્માણથી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું હતું એ કરીને વિકાસ સુનિશ્ચિત કરવા માટેનો એનો મુખ્ય ઉદ્દેશ હતો. ગરીબી દૂર કરવી એ બીજો સૌથી અગત્યનો ઉદ્દેશ હતો. ખાસ કરીને એક્સ્ટ્રીમ પોવર્ટી, અત્યંત ગરીબીને સમાપ્ત કરવા માટે. વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગરીબ કોણ? તો જેની રોજની આવક $1.90 થી ઓછી હોય પર્ચેસિંગ પાવર પેરિટીના રૂપમાં, એ સૌથી ગરીબ વ્યક્તિ ગણાશે. $1.90 કરતાં. જેને રિવાઇઝ કરવાની પણ વાત હતી, એ કદાચ રિવાઇઝ કર્યું છે કે નહીં મને હાલ એક્ઝેક્ટલી રિકોલ નથી થઈ રહ્યું, પણ વર્લ્ડ બેંકની પોતાની એક વ્યાખ્યા છે ગરીબ વ્યક્તિને નક્કી કરવા માટેની. તો એ જે વર્લ્ડ બેંક નક્કી કરે કે ભાઈ આટલા ડોલરથી ઓછી આવક ધરાવતો હોય, એ વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગરીબ. વર્લ્ડ બેંક જે ગરીબ દેશની વ્યાખ્યા નક્કી કરે છે, ગરીબીનું સંખ્યા નક્કી કરે છે, એ પોતાના નક્કી કરેલા પેરામીટરને આધારે નક્કી કરતો હોય છે અને એ તમામ વ્યક્તિને મદદ કરવા માટે અલગ અલગ ગ્રાન્ટ, લોન પ્રોવાઈડ કરતો હોય છે. નાનો મુખ્ય ઉદ્દેશ છે આ જે સંખ્યા છે એને 3%થી ઓછી કરવાની છે. જે વ્યક્તિને વિશ્વ બેંક ગરીબ તરીકે વ્યાખ્યાયિત કરતી હોય એવા લોકોની સંખ્યા 3%થી નીચે લઈ જવાની છે. તો વર્લ્ડ બેંક જૂથના દરેક યુનિટના બેઝિક ફંક્શન વિશે જોઈ લઈએ, એટલે આજના દિવસમાં તમારા વર્લ્ડ બેંકને લગતા બધા જ કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. તો વર્લ્ડ બેંક જૂથ 5 સંસ્થાનું સંગઠન. સૌથી પહેલા આગળની સ્લાઇડમાં આપણે જોઈ લીધું. સૌથી પહેલી સ્થપાયેલી સંસ્થા IBRD. વર્લ્ડ બેંકનું જૂનું નામ શું હતું અથવા વર્લ્ડ બેંકનું ઓરિજિન કયા નામથી થયું? તો આ જ IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. એનો ઉદ્દેશ હતો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ વધારવા માટે અને ગરીબીને દૂર કરવા માટે. આર્થિક વૃદ્ધિ અને ગરીબી 2 અગત્યની બાબતો. અને બીજી સૌથી અગત્યની બાબત, માત્ર સાર્વભૌમ સરકારો દ્વારા સમર્થિત પ્રત્યક્ષ પ્રોજેક્ટોને જ નાણાં આપે છે. અહીંયા વર્ડ આવ્યો સરકાર, જે આગળ સૌથી પહેલું એક સર્કલ બનાવ્યું. સર્કલ જો મગજમાં બેસી જાય તો આના ફંક્શન તમને ઓટોમેટિક યાદ રહી જાય. IDA અને IBRD એ બંનેનો ઉદ્દેશ છે સેમ જ, સરકારી સંસ્થાઓને નાણાં પૂરવા પડવા વિકાસના પ્રોજેક્ટ માટે. IBRD જે હતી એ ઇમર્જિંગ ઇકોનોમીઝને મદદ કરશે, જ્યારે IDA છે લો ઇન્કમને, લોઅર ઇન્કમ ધરાવતા જે દેશો હશે એને ફંડ પૂરું પાડશે IDA. IDA એટલે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી, જેની સ્થાપના 1960માં થઈ. સૌથી પહેલાં 1944માં આપણી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી ગઈ હતી. ત્યારબાદ આની સ્થાપના થાય છે IDAની. વિશ્વના સૌથી ગરીબ દેશો, જે લો ઇન્કમ કન્ટ્રીઝ તરીકે વ્યાખ્યાયિત કરે છે વર્લ્ડ બેંક, એવા દેશોને, લો ઇન્કમ કન્ટ્રીઝને મદદ કરવા માટે IDAનો ઉદય થાય છે. જે પ્રાથમિક શિક્ષણ, પાયાની આરોગ્ય સુવિધાઓ. અહીંયા આપણે 2 પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે જાણતા હોવા જોઈએ. એક છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભૌતિક રોડ, રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે, આપણે જાણીએ છીએ. પણ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હ્યુમન ડેવલપમેન્ટ સાથે, માણસના ઓવરઓલ વિકાસ સાથે સંકળાયેલું હોય, જેમાં સ્વાસ્થ્ય,
અને શિક્ષણ જેવા અગત્યના મુદ્દાઓ સામેલ થતા હોય છે. તો સ્વાસ્થ્ય અને શિક્ષણ, સ્વચ્છતા, સફાઈના પણ અલગ અલગ ઇનિશિયેટિવ આમાં સમાવેશ કરી શકાય સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત. તો આવા જે ઇનિશિયેટિવ છે એના માટે ખાસ મદદ કરશે. એમાં સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, કૃષિ, આબોહવા સુધારણા, અત્યારે હાલના જે સમયના પડકારો છે એને ધ્યાનમાં લઈને આવા અલગ અલગ ઇનિશિયેટિવ પણ લો ઇન્કમ ગ્રુપ કન્ટ્રીઝ માટેના આઈડીએ મદદ કરશે લો ઇન્કમ ગ્રુપને. આ ખાસ યાદ રાખવા જેવી બાબત. આને લગતો એક મુદ્દો આપણે જોઈશું. આપણને એમ થશે કે ભારત અત્યારે લો ઇન્કમમાંથી મિડલ ઇન્કમ તરફ આગળ વધી ચૂક્યો છે. આ વર્લ્ડ બેંક પણ આ વસ્તુને રેકગ્નાઇઝ કરે છે. પણ ભારત એક એવો દેશ છે કે જે આઈડીએ જોડેથી પણ સહાય લે છે અને IBRD જે બેંક ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ છે એની પાસેથી પણ સહાય લે છે. તો એનું કારણ શું એ પણ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાના છીએ. તો પહેલાં આ એક ક્લિયર કરતા જઈએ. ભારત અત્યાર સુધીમાં આઈડીએ ફંડનો સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ હતો. ભારતે આ ફંડ જે આઈડીએ અંતર્ગત ફંડ છે એનો સૌથી મોટો ભાગ મેળવનાર દેશ છે. આઈએફસી જે છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, અહીંયા જે ગવર્મેન્ટવાળી બે સંસ્થાઓ હતી એ પૂરી થઈ. હવે પ્રાઇવેટવાળી બે સંસ્થાઓ તરફ જઈએ. આઈએફસી ખાનગી ક્ષેત્રની શાખા છે. વિકાસશીલ દેશોમાં ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને ધિરાણ પૂરું પાડે છે. ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને ધિરાણ પૂરું પાડશે. એવા કોઈ પ્રોજેક્ટ હોય કે જે પ્રોડક્ટિવ હોય, દેશના આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં સહાયક બનતા હોય, દેશના લોકોને મોટા પાયે અસર કરતા હોય એવા પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્રના પણ હશે તો એને આ આઈએફસી ધિરાણ પૂરું પાડશે. અને લાસ્ટમાં હવે એની સ્થાપના થઈ હતી 1956માં. લાસ્ટ એક બીજી છે MIGA, મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી. મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી જે આગળ જે આઈએફસી છે એમ જ ખાનગી ક્ષેત્રના સાથે જ સંકળાયેલી છે. એનો ઉદ્દેશ છે વિકાસશીલ દેશોમાં રોકાણકારો અને ધિરાણકર્તાઓને ગેરંટી. શેની ગેરંટી? તો રાજકીય જોખમ વીમો અને ધિરાણ વૃદ્ધિ આપીને રોકાણને પ્રોત્સાહન આપવાનો એનો ઉદ્દેશ છે. તો કોઈ પણ દેશમાં જ્યારે કોઈ બહારનો વ્યક્તિ અથવા કોઈ મોટી કંપની રોકાણ કરતી હોય તો એને એક રિસ્કનો ડર હોય, એક નુકસાનની એને શક્યતા દેખાતી હોય. તો આ જે ડર છે દૂર કરવા માટે ગેરંટરનું કામ કરશે આ MIGA, મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી. નામ પરથી જ કાર્યો યાદ રાખવાના છે, કંઈ જ નવું નથી આમાં. અને લાસ્ટમાં આવે છે એક સેટલમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે ડિસ્પ્યુટ સાથે સંકળાયેલી છે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ. સૌથી અગત્યની બાબત, ભારત એ ICSIDનું સદસ્ય નથી કેમ કે આનું જે મિકેનિઝમ છે એ અનડેમોક્રેટિક હોવાનું ભારત માની રહી છે. એમાં જે ડિસિઝન મેકિંગના પાવર છે, ત્યારબાદ એના નિર્ણય સામે જે અપીલની અલગ અલગ બાબતો છે એની સાથે ભારત ક્યાંક સંમત નથી. એટલા માટે ભારત આ વ્યવસ્થાનો ભાગ બન્યું નથી. ICSID 1966માં એની સ્થાપના થઈ હતી. રોકાણકારો અને દેશો વચ્ચેના જે રોકાણ વિવાદો હોય એનું એ સમાધાન કરશે. નામ પરથી જ ક્લિયર છે, વિવાદોનું સમાધાન. દેશ અને જે તે રોકાણ કરતા એ બંને વચ્ચે જે પણ વિવાદ હશે એનું સમાધાન કરશે. તો આ આખું માળખું થયું વિશ્વ બેંકનું. એના અલગ અલગ સંસ્થાઓના કાર્યો જોયા, એ જ સૌથી અગત્યના છે આપણા માટે. અને ભારતની ભૂમિકા શું છે, ભારત અને વિશ્વ બેંક ક્યાં છે, ભારતે વિશ્વ બેંક પાસેથી કેવા પ્રકારની મદદ મેળવી છે, એનો એક ઓવરવ્યૂ આપણને ધ્યાનમાં હોવો જોઈએ. તો આ વર્લ્ડ બેંકને ભારતને લગતો કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્રોપરલી આન્સર કરી શકો. તો IBRD અને IMF એનું ભારત એક સ્થાપક સભ્ય છે. પહેલાં એક અગત્યની બાબત યાદ રાખજો, આ ફેક્ટ કદાચ ક્યાંય પૂછાય તો ભારતે જ્યારે આ કન્વેન્શન થઈ, જ્યારે આ કોન્ફરન્સ થઈ ત્યારથી જ આમાં જોડાયેલું છે. એટલે કે IBRD અને IMFની સ્થાપના થઈ બ્રેટન વુડ્સના કરારોથી, ત્યારથી જ ભારત એના મૂળ સ્થાપક અથવા મૂળ સહી કરતા દેશો પૈકીનો દેશ છે. IFC અને IDAમાં પણ ભારત 1956માં જ્યારે IFCની રચના થઈ અને IDAની જ્યારે 1960માં રચના થઈ ત્યારે પણ સ્થાપક સભ્યો પૈકીનું એક સભ્ય રહ્યું છે. 1994માં મીગાની રચના પહેલાં થઈ હતી, મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સીની, પણ એનું સદસ્ય બન્યું 1994માં. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે મીગામાં ભારત પાછળથી જોડાયું કેમ હશે. તો 1991માં જે રિફોર્મ થયા એ પછી આપણે ખાનગી ક્ષેત્રને ધીમે ધીમે ખોલ્યું.
ખાનગી કંપનીઓ વિદેશી રોકાણ ભારતમાં આવવા લાગ્યા. વિદેશી વ્યક્તિ જો ભારતમાં જ્યારે આવે ત્યારે જ આની ખાસ જરૂરિયાત ઊભી થાય. તો જ્યારે પણ ઇકોનોમિક રિફોર્મ કર્યા આપણે 1991 પછીના અને જે લિબરલાઇઝેશન પોલિસી અપનાવી, વિદેશી રોકાણનો ફ્લો વધ્યો. આપણે ઇકોનોમિક સર્વેના વિડીયોમાં આગળ જોયું છે કે જે ઇકોનોમિક રિફોર્મ થયા એની સૌથી અગત્યની અસરો કઈ હતી? તો ભારતમાં વિદેશી રોકાણમાં સીધો વધારો થયેલો જોવા મળ્યો, કેમ કે વિદેશી કંપનીઓ ભારતમાં આવવા લાગી. આ કંપનીઓને વધારે સિક્યુરિટી જોઈતી હોય તો આ પ્રકારનું એક ઇન્સ્ટિટ્યુશનમાં ભારત સદસ્ય હોય તો ફાયદો થાય. એટલા માટે 1994માં મેગાનું એ સદસ્ય બન્યું. ભારતે પ્રથમ લોન ક્યારે મેળવી અને એને લગતું એક અગત્યનું ફેક્ટ, એશિયાનો પહેલો દેશ હતો ભારત કે જેને વર્લ્ડ બેંક પાસેથી સહાય મેળવી હોય. તો આ પણ એક પ્રકારનું ફેક્ટ કદાચ ભૂતકાળમાં ક્યાંક પૂછાયેલું છે, આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અને કયા પ્રોજેક્ટ માટે? તો રેલવેનો વિકાસ આપણે જ્યારે કરી રહ્યા હતા આઝાદી બાદ, ત્યારે રેલવેના વિકાસ માટે IBRD પાસેથી પ્રથમ લોન મેળવી હતી. પ્રથમ લોન કયા પ્રોજેક્ટ માટે મેળવી હતી? રેલવેના પ્રોજેક્ટ માટે. અને એશિયાનો પ્રથમ દેશ ભારત બન્યો હતો જેણે વિશ્વ બેંક પાસેથી આ લોન મેળવી હોય. આ ઉપરાંત ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે આપણો, અલગ અલગ ફ્રેટ કોરિડોર છે, ઈસ્ટર્ન વેસ્ટર્ન અલગ અલગ ફ્રેટ કોરિડોર જે રેલવેના પરિવહન માટે અગત્યના છે ભારતના. એમાં જે ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોર છે એ પણ વર્લ્ડ બેંક દ્વારા સહાયિત છે. વર્લ્ડ બેંક દ્વારા લુધિયાણાથી ડાંકુ 1760 કિલોમીટર સુધી વિસ્તરેલો આ જે ટ્રેક છે એના વિકાસ માટે ભારતને સહાય કરેલી છે. તો આ તો એક એક્ઝામ્પલ હતા. આવી ઘણી બધી સહાય કરેલી છે. તમે ઘણા બધા ન્યૂઝમાં જોતા હશો, કરંટ અફેરમાં જ્યારે જ્યારે આવા ટોપિક આવતા જાય તેનું લિસ્ટિંગ કરતા જવાનું. એટલે વિશ્વ બેંક અને ભારતને લગતો કોઈ ટોપિક પૂછાય તો તમે એને એડ કરી શકો. હવે આગળ એક મેં વસ્તુ તમને શેર કરી હતી કે ભારત એ IDA ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી જે લો ઇન્કમ ગ્રુપને સહાય કરે છે એની પાસેથી પણ સહાય મેળવે છે, અને IBRD જે ઇમર્જિંગ ઇકોનોમીઝને સહાય કરે છે એની પાસેથી પણ સહાય મેળવે છે. તો આનું રીઝન શું? તો એનું રીઝન આ એક સ્ટેટમેન્ટ વાંચી લઈએ પછી એક્સપ્લેન કરી લો. ઇન્ડિયા ઇઝ કરન્ટલી ક્લાસિફાઈડ એઝ અ બ્લેન્ડ કન્ટ્રી. IMFનું સ્ટેટમેન્ટ છે. IMF કહી રહ્યું છે ઇન્ડિયા ઇઝ કરન્ટલી ક્લાસિફાઈડ એઝ અ બ્લેન્ડ કન્ટ્રી ડિફાઇન્ડ એઝ one in a transition from lower middle income to middle income. લોઅર મિડલ ઇન્કમમાંથી આપણે મિડલ ઇન્કમમાં સ્વિચ કરી રહ્યા છીએ. એન્ડ ઇઝ ક્રેડિટ વર્ધી ફોર લેન્ડિંગ ફ્રોમ બોથ IDA એન્ડ IBRD. એટલે ભારતને ખાસ પ્રકારની છૂટ આપવામાં આવી છે જેનો ઉપયોગ કરીને એ IDA અને IBRD બંને પાસેથી સહાય મેળવી રહ્યો છે. તો ભારત માટે આ એક અગત્યનો મુદ્દો કહી શકાય ભારત અને વિશ્વ બેંકના સંબંધોમાં. તો આ વસ્તુ તમે ક્યાંક મેન્શન કરો તો બીજા કરતાં તમારો આન્સર 100% અલગ દેખાઈ આવે. અને ક્યારેક આપણે વાંચતા, હું પોતે પણ જ્યારે ભૂતકાળમાં ક્યારેક વાંચતો ત્યારે મને પણ મગજમાં પ્રશ્ન થતો કે આ ક્યારેક IDA પાસેથી સહાય મેળવે છે, ક્યારેક IBRD પાસેથી, આ બધું શું છે? તો હવે તમને પણ ક્લિયર થઈ ગયું હશે કે IBRD પાસેથી અને IDA બંને પાસેથી ભારત કેમ સહાય મેળવે છે. બંનેનો ઉદ્દેશ સેમ જ છે, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જ છે. પણ જે દેશ છે એની કેટેગરીના આધારે બંનેનું ફંક્શન બદલાય છે. અને ભારત એ ટ્રાન્ઝિશન અર્થવ્યવસ્થા છે એટલે લો ઇન્કમમાં પણ સહાય, લોઅર મિડલ ઇન્કમમાં પણ સહાય મેળવે છે અને મિડલ ઇન્કમમાં પણ એ સહાય મેળવે છે. એટલા માટે અગત્યનું. ભારત જે છે વિશ્વ બેંકનું સૌથી મોટું IBRD ક્લાયન્ટ છે. 2015થી 2018ની સમયગાળાની વાત કરીએ તો $10.2 બિલિયન નું ધિરાણ વિશ્વ બેંકે ભારતને કર્યું છે 2015થી 2018ના સમયગાળામાં. અને આખા વર્લ્ડ બેંક ગ્રુપના ડેટા લઈએ, બધી સંસ્થાઓ પાસેથી અલગ અલગ સહાય જે મેળવી હોય એને કલેક્ટિવલી જોઈએ તો 2019થી 22ના સમયગાળા દરમિયાન $25 થી 30 બિલિયન ની સહાય મેળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવેલ છે. તો એક મોટો આંકડો ભારતને વર્લ્ડ બેંક પાસેથી મળી રહ્યો છે. ભારતના અર્થવ્યવસ્થાના વિકાસમાં અલગ અલગ યોજનાઓના અમલીકરણમાં વર્લ્ડ બેંકની ભૂમિકા. જો આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આમાં જે તમે જાણ્યું વર્લ્ડ બેંકના જે અગત્યના ફેક્ટ એને ઇન્ક્લુડ કરીને કરંટ સાથે જોડીને એક પ્રોપર આન્સર રજૂ કરી શકો છો. વર્લ્ડ જે રીતે IMFમાં ક્વોટા રિફોર્મ્સ અને એના ડેમોક્રેટિક પેટર્ન, વોટિંગ પેટર્ન એ ચર્ચાનો વિવાદાસ્પદ મુદ્દો છે, એ જ રીતે વર્લ્ડ બેંકમાં પણ એક મુદ્દો છે જે સૌથી મોટો વિવાદાસ્પદ મુદ્દો છે. એ છે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ, SAP. આવો
જીપીએસસીમાં અને યુપીએસસીમાં તમે જાણો છો કે વર્લ્ડ બેંક અને આઈએમએફ એક અલગ ટોપિક તરીકે દર્શાવવામાં આવેલા છે. તો આઈએમએફ અને વર્લ્ડ બેંકને લગતા અગત્યના મુદ્દાઓ અથવા વિવાદના મુદ્દાઓ ક્યાંક પૂછાય તો આ ફેક્ટ આપણને ફરજિયાત ધ્યાનમાં હોવું જોઈએ. તો આજે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ એસએપી એ લોનની પ્રાપ્તિ માટેની શરત તરીકે તમે કોઈ પણ લોન જ્યારે વિશ્વ બેંક પાસે લેવા માટે જાઓ છો ત્યારે એની શરતો એ કેટલીક લાદે છે અને મુક્ત બજાર આર્થિક નીતિ સુધારાઓનો સમૂહ છે. એ જે શરતો લાદવામાં આવે છે એ મુક્ત બજાર અર્થવ્યવસ્થા બનાવવા માટેની કેટલીક શરતો છે જે ભારતે પણ 1991ના સુધારા બાદ સ્વીકારી હતી. તો જ્યારે પણ કોઈ દેશ આ લોન લેવા માટે જાય તો એ આ પ્રકારના સુધારાઓ એના ઉપર લાદતો હોય છે. સ્ટ્રક્ચરલ ચેન્જીસ એક પ્રકારના લાવવાની વાત છે, એટલા માટે એને સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશો પર લાદવામાં આવેલ મુક્ત બજાર આર્થિક નીતિ સુધારાઓનો સમૂહ છે. એસએપી સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ શું છે? તો વિકાસશીલ દેશો પર લાદવામાં આવેલા મુક્ત બજાર આર્થિક નીતિ સુધારાઓનો સમૂહ છે. આના લીધે મેઇન ચર્ચાનો મુદ્દો શું? તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે રિફોર્મ્સ છે એ ગરીબને વધારે ગરીબ બનાવે છે અને અમીરને વધારે અમીર બનાવે છે. તો જે સોશિયલ ટેન્ડન્સીવાળા સોશિયલ પ્રકારના જે દેશો છે, સમાજવાદી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા જે દેશો છે એ આનું ખાસ ક્રિટિસિઝમ કરતા હોય છે કે આ વ્યવસ્થા એ બેલેન્સ વ્યવસ્થા નથી, સંતુલિત વ્યવસ્થા નથી. અહીંયા ક્યાંક ને ક્યાંક કેટલાક પ્રોબ્લેમ રહેલા છે. એટલે એવું કહેવાય છે કે આના દ્વારા ગરીબ અને અમીર વચ્ચેનું અંતર વધારે વધ્યું છે. ગરીબ અને અમીર દેશોની વાત છે અહીંયા. લાસ્ટમાં વર્લ્ડ બેંકને લગતા જે ભારતના મુદ્દા હતા એ પણ જોયા અને અંતમાં આપણે જોઈશું અગત્યના અહેવાલો. આઈએમએફના 2 અહેવાલ હતા, એની સામે વર્લ્ડ બેંકના ઘણા બધા અહેવાલ છે. બસ વધારે ડિટેલમાં નહીં જઈએ અત્યારે, ખાલી એના નામ યાદ રાખી લઈશું કેમ કે જનરલી આવા જ ફેક્ટ પૂછાતા હોય છે કે આ પર્ટિક્યુલર અહેવાલ કઈ સંસ્થા દ્વારા રજૂ થયો, એનો ઉદ્દેશ શું છે, એ વિશે વધારે ડિટેલમાં જરૂર નથી જવાની. જે અગત્યના અહેવાલ છે એ ઓલરેડી ડિટેલમાં જાણવા જેવા એ રિપોર્ટ અને ઇન્ડેક્સનો વિડીયો છે, એમાં શેર કરેલા છે, તો એ ખાસ જોઈ લેજો. સૌથી અગત્યનો અહેવાલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જે ઓલરેડી 2020થી બંધ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો ક્વેશ્ચન ચીફ ઓફિસરની એક્ઝામમાં આઈ થિંક પૂછાઈ પણ ચૂક્યો છે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હાલ પબ્લિશ થયો નથી કેમ કે એમાં ઘણી બધી ગેરરીતિઓ સામે આવી હતી. ઘણા બધા દેશોએ ખોટા પેરામીટર્સ રજૂ કર્યા હતા, ખોટા આંકડા રજૂ કર્યા હતા. આ પ્રકારની મેલ પ્રેક્ટિસ ધ્યાનમાં આવવાથી એને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌથી અગત્યનો વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, વિશ્વ વિકાસ અહેવાલ. ત્યારબાદ ત્રીજા નંબરે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ, જેમાં આપણે જોઈએ છીએ કે વર્લ્ડ બેંક દ્વારા અલગ અલગ અર્થવ્યવસ્થાની વૃદ્ધિના આંકડા રજૂ કરવામાં આવતા હોય છે, જેમાં ભારતના આંકડા પણ રજૂ થયા હતા. લાસ્ટ સર્વેના ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે એ વસ્તુ પણ જોઈ હતી. તો એ અગત્યનો ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ. ત્યારબાદ એક છે રેમિટન્સીસ રિપોર્ટ. રેમિટન્સીસ રિપોર્ટ પણ હમણાં તાજેતરમાં રજૂ થયો, જેમાં ભારતનું સ્થાન આપણે જોયું કે વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સીસ પ્રાપ્ત કરનાર કોઈ દેશ હોય તો એ છે ભારત. અને ભારતમાં પણ સૌથી વધારે રેમિટન્સીસ આવતું હોય તો એ છે યુએઈમાંથી, સંયુક્ત આરબ અમીરાત. તો આ બધા અગત્યના ફેક્ટ આપ જાણો જ છો. ઇઝ ઓફ ડુઈંગની જેવો જ અગત્યનો બીજો ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. ડુઈંગ બિઝનેસ એ પર્ટિક્યુલરલી અર્થવ્યવસ્થાનું માપન કરે છે અને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ છે એ જીવનનું ધોરણ, જીવનનું સ્ટાન્ડર્ડ માપે છે. ખરેખર માણસના જીવનમાં શું ફેરફાર થયા, એના જીવન સ્તરમાં કેવા ફેરફારો થયા. ભારતલક્ષી એક અહેવાલ રજૂ કરે છે ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ. સામૂહિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો એક અહેવાલ છે જેનું નામ છે યુનિવર્સલ હેલ્થ કવરેજ ઇન્ડેક્સ. હેલ્થ સાથે સંકળાયેલો એક રિપોર્ટ પણ વર્લ્ડ બેંક એના માધ્યમથી રજૂ કરે છે, યુનિવર્સલ હેલ્થ કવરેજ ઇન્ડેક્સ. અને લાસ્ટમાં એક છે ધ સર્વિસ ટ્રેડ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ. વસ્તુ અને સેવા 2 પ્રકારનો વેપાર વિશે આપણે જોતા હોય છે, ગુડ્સ અને સર્વિસીસ. એમાં પર્ટિક્યુલરલી અહીંયા સર્વિસીસના ટ્રેડ સાથે સંકળાયેલો આ અહેવાલ છે સર્વિસ ટ્રેડ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ. તો આ અગત્યના અહેવાલો ક્યાંક પૂછાઈ જાય તો વર્લ્ડ બેંકના વિકલ્પને તમે યાદ રાખી લેજો, વર્લ્ડ બેંકના માધ્યમથી રજૂ થતા અગત્યના અહેવાલો.
વર્લ્ડ બેંક અને આઈએમએફમાં એક અગત્યની બાબત એ છે કે જ્યારે પણ કોઈ દેશ આઈએમએફમાં જોડાવા માંગતા હોય ત્યારે એમને ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ અને આઈડીએ એક સાથે જ એ બંનેનું સભ્ય બની શકે છે. તો વર્લ્ડ બેંક અને આઈએમએફ સાથે સંકળાયેલા મોટાભાગના જે અગત્યના મુદ્દા હતા એનો એક ઓવરવ્યૂ મેળવ્યો. તમને જે પણ કન્ફ્યુઝન હશે આ વિડીયો જોયા પછી હું માનું છું 100% ક્લિયર થઈ ગયા હશે. હજુ પણ ક્યાંક તમને કન્ફ્યુઝન રહ્યું હોય તો કમેન્ટ બોક્સમાં શેર કરજો. આઈએમએફ ને વર્લ્ડ બેંકનો આ વિડીયો જ્યારે પ્રાજસ્વના માધ્યમથી રજૂ થશે ત્યારે હું ચેલેન્જ સાથે કહી શકીશ કે ગુજરાતમાં આટલું પ્રોપરલી ગુજરાતી ભાષામાં આઈએમએફ ને વર્લ્ડ બેંક ક્યારેય એક્સપ્લેન થયું નથી અને એટલું પ્રોપરલી એક્સપ્લેન વિડીયોમાં થયું હશે કે જે તમે જોઈને 100% તમારા જે ફંડામેન્ટલ કન્ફ્યુઝન હતા એ દૂર થઈ જશે. તો વિડીયોને મિત્રો ખાસ લાઇક કરજો, શેર કરજો, મિત્રો સુધી પહોંચાડજો અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એનું પણ આપણે સોલ્યુશન લાવીશું. પ્રાજસ્વના માધ્યમથી જે અલગ અલગ ઇનિશિયેટિવ લોન્ચ થાય છે એમાં ઇતિહાસની બુક મેઇન્સ માટે લોન્ચ થઈ ચૂકી છે જે ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર નજીકના બુક સ્ટોર ઉપર અને ઓનલાઈન બંને રીતે આપ મેળવી શકો છો. આ ઉપરાંત ભૂગોળ અને ભારતીય બંધારણના મેઇન્સ માટેના પુસ્તક પણ લોન્ચ થઈ ચૂક્યા છે. વીકલી વિન્ટેજ મેગેઝિન એ પ્રાજસ્વની ટેલિગ્રામ ચેનલ પર આપને ઉપલબ્ધ રહેશે. જીપીએસસીની લોંગ ટર્મ ફાઉન્ડેશન બેચ પણ પ્રાજસ્વના માધ્યમથી અમદાવાદ અને ગાંધીનગર બંને બ્રાન્ચ ખાતે ચાલી રહી છે. તો આવનારી જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવાવાળા મિત્રો માટે આ સારી ઓપોર્ચ્યુનિટી છે. આવનારા સમયમાં ટૂંક સમયમાં લેવાનારી ડીવાયએસઓની એક્ઝામને ધ્યાનમાં લઈ ખાસ એક મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દરેક સબ્જેક્ટના 2 ટેસ્ટ લેવાનું પ્લાનિંગ છે. તો જે પણ મિત્રો આમાં જોડાવા માગતા હોય પોતાની જાતની ઇવેલ્યુએશન માટે સ્ટ્રેન્થ વીકનેસીસને ઓળખવા માટે આ ખૂબ ઉપયોગી થઈ શકે છે. અને જે મિત્રો ફિઝિકલી ડીવાયએસઓની તૈયારી નથી કરી શકતા, ક્લાસ જોઈન કરી નથી શકતા એમના માટે ઓનલાઈન બેચ પણ લોન્ચ કરેલો છે. જીપીએસસીની તમામ મેઇન્સ એક્ઝામને ધ્યાનમાં લઈ ગુજરાતી અંગ્રેજી 2 સૌથી અગત્યના સબ્જેક્ટ એના ઉપર ખાસ ફોકસ કરવું જરૂરી છે મિત્રો. તો એને ધ્યાનમાં લઈને જ આ ગુજરાતી અને અંગ્રેજી મુખ્ય પરીક્ષાની બુક લોન્ચ કરેલ છે. તો વર્લ્ડ બેંક અને આઈએમએફ ત્યારબાદ બીજા પણ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનો વિડીયો આ જ રીતે તમારી સાથે શેર કરવાનો છે. તો જેટલા પણ અગત્યના ઓર્ગેનાઇઝેશન છે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લિયર કરતા જઈશું. થેન્ક યુ ફ્રેન્ડ.